वर्णानामर्थसंहाराम् रसानां छन्दसामपि मङ्गलानां च कर्तारौ वन्दे वाणी विनायकौ भवानी शङ्करौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धा स्वान्तस्तमीश्वरम् वन्दे बोधमयं नित्यं गुरुं शङ्कररूपिणम् यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते सीतारामगुणग्राम पुण्यारण्यविहारिणौ वन्दे विशुद्धविज्ञानौ कवीश्वरकपीश्वरौ उद्भवस्थितिसंहार कारिणीं क्लेशहारिणीं सर्वश्रेयस्करीं सीतां नतोऽहं रामवल्लभाम् मायावशवर्ति विश्वमखिलं ब्रह्मादिदेवासुराः यत्सत्त्वादमृषैव भाति सकलं रज्जौ यथा हेर्भ्रमः यत्पादप्लव एक एव हि भवाम्भोधे स्थितिशावताम् वन्देऽहं तमशेषकारणपरं रामाख्यमीशं हरिम् नानापुराणनिगमागमसम्मतं यत् रामायणे निगदितं क्वचिदन्यतोऽपि सुखाय तुलसी रघुनाथ गाथा भाषा निबन्धमतिमञ्जुलमातनोति यस्याङ्के च विभाति भूधरसुता देवापगामस्तके भाले बालविधुर्गले च गरलं यस्योरसि व्यालरार् सोऽयं भूतिविभूषणः सुरवरः सर्वाधिपः सर्वदा शर्वः सर्वगतः शिवः शशिनिभः श्रीशङ्करः पातु माम् प्रसन्नतायान्नगताभिषेकतः तथा न मम्लेव न वासदुःखतः मुखाम्बुजः श्रीरघुनन्दनस्य मे सदास्तु सामञ्जुलमङ्गल नीलाम्बुजश्यामलकोमलाङ्गम् सीतासमारोपितवामभागम् पाणौ महासायकचारुचापम् नमामि रामं रघुवंशनाथम्। रामचंद्र समक्ष वशिष्ठ मुनि भरत जी અયોધ્યાના સર્વનગરજનો બધા એમની ભગવાનની સમક્ષ આવ્યા છે. ભગવાન નિવેદન કરવા ઈચ્છે છે કે ભગવાન અયોધ્યા પાછા ફરે તો આ બધા મુનિઓમાં શ્રેષ્ઠ વશિષ્ઠજી એમણે દેશ કાળ અને સમય અનુસાર બહુ સુંદર વિચાર કરીને સુંદર વાણી બોલ્યા. હે રામજી, આપ તો સર્વજ્ઞ છો, સુજાન છો, ધર્મ નીતિ ગુણ જ્ઞાન બધાના ખજાના સમાન છો. આપ સાંભળો, આપ તો સર્વ હૃદયમાં વાસ કરનારા છો. આપ દરેકના હૃદયનો ભાવ અને કુભાવ બધું જાણનારા છો. તો હવે આપ જ એમને ઉપાય કરીને કહો જેનાથી આ નગરજનોનું, માતાઓનું અને ભરતનું બધાનું હિત જળવાય, સચવાય એવો ઉપાય આપ જ કહો. તો કોઈ રામજી કે આપ ગુરુજી છો, આપ જ કહો ને. તો કે નહીં, હું તો અત્યંત દુઃખી છું અત્યારે. અને જયારે માણસ દુઃખી હોય ત્યારે વિવેકપૂર્વક વિચાર કરી શકતો નથી. મારી સ્થિતિ, વશિષ્ઠ ઋષિ કહે છે, મારી સ્થિતિ અત્યારે એક જુગારી જેવી છે. જુગારી દાવ ખેલતો હોય તો બે પક્ષ હોય, હાર કે જીત, અને પોતાની જીતમાં જ એનું તો એનું મન અંદર હંમેશા હોય. અને તેથી હું અત્યારે કઈ વિવેકપૂર્વક વિચાર કરી શકતો નથી. બટ આપ વિચાર કરો.
તો રામજી કહે કે અરે નાથ, ઉપાય તો આપના હાથમાં છે, બધા ઉપાયો ક્યાંય જઈને અટકાઈ જશે માટે. આશ્ચર્યની વાત છે. તો પહેલા વશિષ્ઠ ઋષિએ સભા બોલાવી અને બધા સભાસદોને કહ્યું કે હવે તમે બધા વિચાર કરો કે શું ઉપાય કરો. તો ભરતજી કહે કે ભગવાન ગુરુજી, આપ અમને કહો છો ઉપાય વિચારોનો, અમે તો આજ્ઞા પાલન કરવા માટે અહીંયા આગળ છીએ, ઉપાય તો આપે કહેવો જોઈએ. ત્યાર પછી વશિષ્ઠ ઋષિએ કહ્યું એવું ઉપાય, એક ઉપાય મારા મનમાં સૂઝે છે કે ભરત, એવું ભગવાનને એવી જાતની વિનંતી કરી શકાય કે તમે તમારું વચન અદલા બદલી કરો. એટલે કે પિતાજીએ તો કહ્યું છે કે રામજી વનમાં જવું, 14 વર્ષ વનમાં જવું, ભરતને રાજ્ય આપવું, તમે અદલા બદલી કરો કે ભરતને શત્રુઘ્ન, રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન વનમાં જાય અને રામજી રાજ્ય સ્વીકારે. એવો ઉપાય મારા મનમાં સૂઝે છે. વશિષ્ઠ ઋષિને એમ કે ભરતને તો ઉપાય ના જ ગમે ને, એને ભરત શત્રુઘ્ન વનમાં જાવ ને તો બે ભાઈઓ તો ખૂબ ખુશ થઈ કે ઓહો ભગવાન આપે શું સુંદર વાત કહી, આખી જિંદગી સુધી મારે રહેવું પડે વનમાં તો મને જરાય વાંધો નથી. જરૂર, પણ એને ખાતરી નથી કે ખરેખર ગુરુજી આ સાચું કહે છે, ખાલી એમને એમ કહે છે કે ગુરુજી જો આપ ખરેખર સાચું કહેતા હો તો આપના વચનને પ્રમાણ કરીને બતાવો, આપ જઈને કહો એમને કયા પ્રકારનો ઉપાય કરે. તો આ પ્રકારની ગોષ્ઠી કરીને આવે છે ને આવી જાતનો અંદર મનમાં છે ખરું. પણ વશિષ્ઠ ઋષિએ તો કહી દીધું કે છેવટે તો ભગવાનની આજ્ઞાનું પાલન કરવું એ જ બધાને માટે સર્વથી વધારે હિત કરશે. એટલે કોઈ પણ એમની મરજીથી વિરુદ્ધ કશું કરવું નહીં, એમની આજ્ઞા અનુસાર કરવું એ પણ ખરું. પાછું એમાં કેટલી બધી વસ્તુઓ રહેલી છે ને, ભગવાનની મરજી શું ને ભગવાનની આજ્ઞા શું ને ભગવાનનો ધર્મ શું ને પ્રજાજનોનું હિત ને માતાઓનું હિત ને પાછું ભરતનું હિત ને બધાનું હિત, બધું જોવાનું. એકદમ અત્યંત પરિસ્થિતિ ગૂંચવાડા વાળી છે. એટલે વશિષ્ઠ ઋષિ કે મને તો ઉપાય, હું તો વ્યાકુળ છું, દુઃખી છું, મને ઉપાય સૂચતો નથી. રામજી કહે ઉપાય તો આપને સૂઝવો જોઈએ, આપ ગુરુ છો. અને તો આપ જે કહેશો એની આજ્ઞા પાલન કરવાનું મને જરાય વાંધો નહીં. રામજી કહે જે કંઈ કહેશો, આ બહુ મોટો આખું લાયસન્સ એક મોટું આપી દીધું. એ કહે છે ગુરુજીને, ભગવાન કહે છે કે જે પ્રકારની આજ્ઞા આપ કરશો એ પ્રકારે એ આજ્ઞાનું પાલન કરવા મને કોઈ સંકોચ નથી. હું જ નહીં માત્ર બધા લોકો આપની આજ્ઞાનું પાલન કરશે. આપની આજ્ઞાનું પાલન કરવા જ મેં જન્મ લીધેલો છે. એટલે પછી ત્યારે વશિષ્ઠ ઋષિ કહે છે હે રામજી, આપણે તો સત્ય જ કહ્યું છે, પરંતુ મારા મનમાં અત્યારે આ ભરતનો સ્નેહ એટલો બધો છે, ભરતે પોતાના સ્નેહથી વશિષ્ઠ ઋષિને એવા વશ કરી લીધેલા છે કે વશિષ્ઠ ઋષિ કહે છે કે મારા મનમાં ભરતના સ્નેહ સિવાય બીજું કોઈ અત્યારે જણાતું જ નથી. મારી બુદ્ધિ અત્યારે ભરતની ભક્તિને વશ થઈ ગઈ છે. અંતેથી મારી સમજમાં તો એક જ છે, હું આપને કહું છું કે ભરતની રુચિ જે રીતે જળવાય એવું આપ ઉપાય કરો. રામજીને કહે એવું ઉપાય આપ કરો જેથી ભરતની રુચિ જળવાય. તો અને તેથી ભરતજી કઈ કહેવા માંગે છે આપને એ આપ જરા સાંભળો અને પછી એની ઈચ્છા હોય એ પ્રમાણે કરો. તો ભરત કઈ કહેવા માંગે છે, વશિષ્ઠ ઋષિ કહે છે કે ભરત કઈ કહેવા માંગે છે એની વિનંતી આપ સાંભળો અને એના પર વિચાર કરીને સાધુમત, લોકમત, રાજનીતિ અને શાસ્ત્ર આ બધો જે કહેતો ભરતની માન પણ રાખવું, જોડે જોડે સાધુમત, લોકમત, રાજનીતિ અને શાસ્ત્રો જે કે એ પ્રમાણે આપ કરો, ભગવાનને કહે છે. તો જયારે રામજી સાંભળ્યું કે ઓહો ભરતજીના પ્રેમને વશ થઈ ગયા છે અને ભરતજીનું મન રાખવાનું મને કહે છે, કેટલો બધો ગુરુજીને ભરત અનુરાગ છે એ અનુરાગ જોઈને ભગવાન એકદમ પ્રસન્ન થઈ ગયા, ખૂબ આનંદ થયો. પોતાના ભાઈ પર ગુરુનો અનુરાગ છે, વિશેષ આનંદ થયો. એને જાણે છે કે ભરત ધર્મ ધુરંધર છે અને મન, વાણી અને કર્મથી મારો સેવક છે. રામજી જાણે છે. અંતેથી જોયું કે ગુરુજીની આજ્ઞા થઈ પછી રામજીએ આ પ્રકારે વચન ગયા કે હે નાથ, હું શપથ લઈને કહું છું કે આ સંસારમાં ભરત સમાન કોઈ ભાઈ થયો નથી. રામજી કહે છે જેને ગુરુજીના ચરણ કમળમાં આટલો અનુરાગ હોય એ તો લોક અને શાસ્ત્રો બધામાં અત્યંત ભાગ્યશાળી માનવામાં આવે છે, જેને ગુરુજીના ચરણમાં આટલો અનુરાગ હોય જેટલો ભરતને છે. અંતેથી આપના ચરણમાં જેને આટલો અનુરાગ હોય એ ભરતના ભાગ્યને કોણ કહી શકે? મારો નાનો ભાઈ છે, એના દેખતા એના વખાણ કરવા મને સંકોચ થાય છે.
એની પાછળ તો ભગવાન બહુ વખાણ કરતા હતા. એને દેખતા વખાણ કરવા મને સંકોચ થાય છે. પણ ભરત જે કે એ કરવામાં જ સારું છે. રામજી કે છે ભરત કહે સોઈ કિએ ભલાઈ, જે ભરત કે એ કરવામાં જ ભલું છે. એમ કરીને ભગવાન ચૂપ થઈ ગયા, ભરત પર નાખ્યું. ત્યારે મુનિએ ભરતને કહ્યું, હે તાત, બધો સંકોચ છોડીને જે કહેવાનું છે કહી દો ભાઈ. તો શું કહેવાનું છે જાણે છે, જે સંકોચ બધો છોડીને જે કહેવાનું છે કહી દો. તારા હૃદયની વાત અત્યારે કહી દો ભગવાનને. બધું ભાર ભરત પર આવ્યો. ત્યારે આ પ્રકારે વશિષ્ઠ ઋષિના વચન સાંભળ્યા ત્યારે જોયું કે હાને ભગવાનની પણ મરજી છે કે મારી ઈચ્છા પ્રમાણે કરવા માંગે છે. ગુરુજીએ પણ મને આજ્ઞા આપી. તો જો ગુરુજી પણ અનુકૂળ છે, સ્વામી પણ અનુકૂળ છે, એનો અર્થ બધો ભાર મારા પર આવ્યો. એટલે કે મારા પર એટલો મોટો ભાર આવ્યો એટલે ભરત કઈ વિચાર કઈ કહી ના શક્યા. ભરતના શરીરમાં રોમાંચ થઈ ગયો અને છેવટે સભામાં ઉભા થઈ ગયા. એમના કમળ સમાન નેત્રો આંસુથી ભરાઈ ગયા અને કહેવા લાગ્યો ભરત કે ગુરુજી જે કરવાનું તો ગુરુજી કરી જ દીધું છે. એ જો કહેવાનું છે ગુરુજી કહી દીધું છે, એથી વધુ મારે શું કહેવું? કે પૂર્વજન છે અને ભરત છે અને માતાઓ આ બધાનું હિત થાય એ પ્રકારનું કે કરવું ગુરુજી કહી દીધું છે. તો પછી ભરતજી કહે છે કે હું તો મારા સ્વામીનો સ્વભાવ જાણું છું, રામજીનો સ્વભાવ જાણું છું કે અપરાધી પર પણ ક્યારેય ક્રોધ કરતા નથી. અને મને ખબર છે હું તો મહાન અપરાધી છું, પણ મારા પર તો અત્યંત પ્રેમ કરે છે. ક્યારે મેં તો એમને ખેલમાં એટલે રમતમાં એમને ક્યારેય ક્રોધ કરતા જોયા નથી. ક્યારેય નાનપણથી મારો સાથ છોડ્યો નથી. ક્યારેય પણ મારા મનની વિરુદ્ધ કંઈ મને મન દુઃખ પહોંચાડ્યું નથી. અને આ રીતે મેં તો પ્રભુની કૃપાનો અનુભવ પહેલેથી કરેલો જ છે. ક્યાં હું હારી જતો તો પણ મને જીતાડે. તો પરંતુ સ્નેહ ને સંકોચ ને વશ છે ને ક્યારે પણ અત્યારે એમની સન્મુખ મેં કશું કહ્યું નથી. આ પહેલી વાર ભગવાનની સન્મુખ કશું કહેવાનું મને બન્યું નથી, કારણ કે એટલો સ્નેહ ને સંકોચ છે. અને તેથી એટલું જ નહીં પણ એમના પ્રેમની પ્યાસી મારી આંખો તરસી આંખો છે, હજી એમના દર્શનથી તૃપ્ત થઈ નથી. પછી કહે છે ભરતજી કે આટલો પ્રેમ જેમને મળે છે ભગવાન પાસેથી આ બ્રહ્માજી સહન ના કરી શક્યા, એને કારણે આ બધું થયું. માતાનું બાનું કાઢીને બ્રહ્માજીએ જ ખરેખર બધું કર્યું છે. અને મારીને ભગવાન વચ્ચે અંતર એમણે ઉત્પન્ન કરી દીધું, કારણ કે મારા પર જે સ્નેહ છે સહન ના કરી શક્યા. કે છે કે જો આવું મારે કહેવું, એવું કહેવાની ઈચ્છા થાય છે પણ કહેવું બરોબર નથી. હું મોટો સાધુ છું અને બીજા બધાનો વાંક છે એ કેવું મને શોભે એમ નથી. કે માતા દુષ્ટ છે અને હું સદાચારી છું, બ્રહ્માજી આમ કર્યું અને મારો કશો વાંક નથી, આ કેવું બરોબર નથી લાગતું. આવી વાત મનમાં લાવી પણ ખોટું છે. અને તો કે છે કે ખરેખર જોવા જઈએ તો સ્વપ્નમાં કોઈનો કશો દોષ જ નથી. ખરેખર તો મારા દુર્ભાગ્યરૂપી સમુદ્ર ને દુર્ભાગ્યનો સમુદ્ર જ મારો છે, એને કારણે આ બધું થયું છે. આ મારા પાપનું જ પરિણામ છે. અને એ સમજ્યા વગર મેં મારી માતાનું અપમાન કર્યું, બધું ખરેખર તો મારું દુર્ભાગ્ય છે કે આ બધું થયું. તો મેં તો ચારેય બાજુ મારા મનમાં જોયું અને હું થાકી ગયો. અને મારા દુર્ભાગ્યનો તો કઈ અંત જ નથી. એક જ મારું સદભાગ્ય છે કે ભગવાન જેવા સ્વામી મને મળ્યા છે અને આ સમર્થ ગુરુજી બંધનો પ્રેમ ને કૃપા મને પ્રાપ્ત છે. બસ આટલો મારું ભાગ્ય છે. તો મને ખાતરી છે કે જે કઈ પરિણામ આવશે એ સારું જ આવશે. અને કહે છે કે અત્યારે હું જે કહું છું એ મારા હૃદયની વાત કહું છું. જે બધા જ આપ તો અંતર્યામી છો, ગુરુજી સર્વજ્ઞ છે, આપ જાણો છો કે હું કહું છું સાચું છે કે જૂઠું છે. પણ જો હું જયારે અયોધ્યા આવ્યો મારા મસાળાથી અને એક પછી મેં એક બધા સમાચારો સાંભળ્યા. પહેલા સમાચાર શું સાંભળ્યા કે હું આ પોતાના દશરથ રાજાનો તો પ્રતિજ્ઞા હતી કે ક્યારે રામજી વિયોગ સહન ના કરી શકે. જો વિયોગ આવ્યો તરત એમણે પોતાના પ્રેમની રક્ષા કરી અને પ્રાણ ત્યાગી દીધો. દેહાવસાન તો પહેલો જ ભયંકર આંચકો. પછી સાંભળ્યું કે ઓહો માની દુર્બુદ્ધિને કારણે તો આ રામજીને વનવાસમાં જવો પડ્યો, બીજો મોટો આંચકો. અને એમાં પણ મેં જોયું કે ઓહો આ બધાનું કારણ તો હું જ છું, આ મારે કારણે થયું. અને તો આ બધું મેં સાંભળ્યું, ત્યાં સુધી મેં બધું સાંભળ્યું. પણ જયારે પછી મેં સાંભળ્યું કે ઓહો રામજી અને લક્ષ્મણ આ બધા મુનિનો તાપસનો વેશ બનાવીને ખુલ્લા પગે વનમાં ગયા તો વાંધો નહીં, પણ ત્યાં પણ જો સુખ સગવડ રહે તો કઈ વાંધો નહીં. પણ આ તો તાપસ વેશમાં વનમાં રખડ્યા કે છે ખુલ્લા પગે.
અરે રે, આને કારણે જે મારા હૃદયમાં ઘા પડ્યો એ તો એનું હું શું વર્ણન કરું. અને છતાં હું કેવો નિષ્ઠુર છું કે હજી હું જીવંત છું, જીવી ગયો. આવો ઘા, આવો વજ્ર જેવો ઘા પડ્યા છતાં પણ હું જીવું છું, એ જ બતાવે છે, મારા હૃદયની કઠોરતા બતાવે છે. તો હવે તો મેં મારી આંખોથી બધું જોઈ લીધું. અને પછી કહે છે કે મારી માની શું વાત કરું. આ ભગવાન કેવા છે, તપસ્વીના વેશમાં જઈ રહ્યા છે, જેને જોઈને આ સાપ કે વીંછી પણ પોતાનું વેર છોડી દે. એવા ભગવાનને જોઈને મારી માએ વેર ન છોડ્યું, અભિમાનું પુત્ર છું, તો પછી મને આ બધું દુઃખ પડે એના માટે શું કહેવું. તો 262 દોહામાં કહ્યું છે, તે રઘુનંદનુ લખનુ સિય, તે રઘુનંદનુ લખનુ સિય, અનહિત લાગે જાહી, અનહિત લાગે તાસુ તનય તજી દુસહ દુઃખ, તાસુ તનય સજી દૈવ સહા વહી કાહી, દૈવ સહા. તે રઘુનંદનો, જેમને જોઈને આ સાપ વીંછી વગેરેમાં પોતાનું સ્વાભાવિક વૈર છોડી દે એવા રઘુનંદન, આ લક્ષ્મણ અને સીતા, એમને માટે પણ જેને એમને વૈરી લાગે છે એવી મારી માતા, આ લોકો પણ જેમને વૈરી લાગે છે. ટૂંકમાં આ બધા પોતાનું ઝેર છોડ્યું, મારી માતાએ ઝેર ન છોડ્યું. તો એવી માતાનો પુત્ર છું. અને તો વિધાતા બીજું શું કરે, આવું દુસ્સહ દુઃખ આપવા સિવાય બીજું વિધાતા કરે શું. આમ ભરતે નિવેદન કર્યું, પોતાના હૃદયમાં જે દુઃખ છે એનું નિવેદન કર્યું. હવે તુલસીદાસજી આગળ વર્ણન કરે છે. સુનિયતિ બિકલ ભરત બરબાની, સુનિયતિ બિકલ ભરત બર, આરતી પ્રીતિ બિનય નય સાની, આરતી શોક મગન સબ સભા ખંભારો, શોક મગન સબ મનહુ કમલ બન પરેઉ તુષારો, મનહુ કમલ બન પરેઉ તુ, કહી અનેક વિધિ કથા પુરાની, કહી અનેક વિધિ કથા ભરત પ્રબોધ કીન મુનિ જ્ઞાની, ભરત પ્રબોધ કીન મુનિ, બોલે ઉચિત બચન રઘુનંદો, બોલે ઉચિત બચન રઘુ, દિનકર કુલ કૈરવ બન ચંદો, દિનકર तात जाय जिय करहु गलानी, तात जाय जिय करहु ईस अधीन जीव गति जानी, ईस तीन काल त्रिभुवन मत मोरे, तीन काल त्रिभुवन मत, पुण्य सिलोक तात तर तोरे, पुण्य सिलोक तात तर, उर आनत तुम पर कुटिलाई, उर आनत जाय लोक पर लोक नसाई, जाय लोक
દોસુદે જનની જડતે દોસુદે જનની જડ जिन गुर साधु सभा नहीं से जिन गुर सुनियत बिकल भरत बरबानी આ ભરતને અત્યંત વાણી શ્રેષ્ઠ વાણી સાંભળી અત્યંત વ્યાકુળ એટલે ભરત પોતાના હૃદયનો જે વ્યથા પ્રગટ કરી રહ્યા છે કે શું કહું, મારા જેવું દુર્ભાગ્ય કોનું હોય અને શા માટે કોને દોષ આપી શકું? ખરેખર મારા દુર્ભાગ્યના સમુદ્ર જ છે કે આ બધું મારે સહન કરવું પડે છે, બીજા કોઈનો વાંક નથી. અને આવી માતાનો પુત્ર છું, જે માતાએ આવો ભગવાન પ્રત્યે વૈર ભાવ રાખ્યો એ માતાનો પુત્ર છું, તો મને આથી વધારે મને દુઃખ ના પડે તો કોને દુઃખ પડવાનું છે? આમ કરીને પોતાને વ્યથા છે ભરત કહી અને પોતાને બધી રીતે દોષિત ઠરાવ્યો. માતાને પણ ઠરાવી, પોતાને બધી રીતે દોષિત ઠરાવ્યો. સુની હતી વિકલ ભરત બરબાની. આ ભરત અત્યંત વ્યાકુળ પણ છતાં કોમળ વાણી સાંભળીને આરતી પ્રીતિ વિનય નયસાની. ભરત ભલે વ્યાકુળ છે અને વ્યાકુળતાથી બોલી રહ્યા છે, છતાં પણ એની વાણીમાં આરતી છે, પ્રીતિ છે, વિનય છે અને ન્યાય છે, બધું છે. આરતી પ્રીતિ વિનય નાય જો કહવ મોર મુનિ નાથ નિબાહા એ હિત અધિક કહવ મય કાવા. પહેલી તો ન્યાય કેવો છે કે ગુરુજીએ કહી દીધું, એથી વધારે મારે શું કહેવાનું હોય. પછી વિનય કેટલો છે, મેં જાણો નિજ નાથ સ્વભાવ. મારા નાથ સ્વભાવ હું જાણું છું કે ક્યારેય પણ મારા પર હંમેશા વિશેષ પ્રેમ કરેલો છે. મહુ સ્નેહ સકોચ બસ સન્મુખ કહ્યું ને બેન. અને પોતાની પ્રીતિ કે મને તો ક્યારેય એ સંકોચને કારણે કોઈ એક સમક્ષ એક વાણી પણ ઉચ્ચારી નથી. અને તે રઘુનંદન લખન સિંહ અનહિત લાગે જાય તો પોતાના હૃદયની વ્યથા કહી કે આવા રઘુનંદન મારી માતાને આ પણ વૈરી જણાવે. અરે રે, આમ આના વ્યાકુળતા ભર્યા વચનમાં પણ બધું રહેલું છે. શોક મગન સભા સભા ખંભારું. આજે સભાએ બધું સાંભળ્યા ભરતના વચનો, શોક મગ્ન થઈ ગયા અને ખળભળી ઉઠી, આખી સભા ખળભળી ઉઠી. મને હું કમલ બન પરે તુષારો. જેમ કમળનું વન હોય ને એની અંદર પેલું હિમ પડે બધા કમળો ખળભળી જાય, અથવા કમળને જેવી રીતે હિમ પડવાને કારણે બધા કમળો એકદમ નીચું જતા થઈ જાય, તેવી રીતે સભાએ જયારે ભરતના વ્યાકુળ વચનો સાંભળ્યા બધા ખળભળી ઉઠ્યા, શોકમગ્ન થઈ ગયા, બધાને મોહ નીચે થઈ ગયા. ત્યારે ગુરુજી સભાને સંબોધન કરે છે. કઈ અનેક વિધિ કથા પુરાણી ભરત પ્રબોધ ખીન મુનિ જ્ઞાન. જો કે ભરત શોકમગ્ન થઈ ગયા છે અને તેથી શોકમાંથી મુક્ત એક જ ઉપાય છે જ્ઞાન. આમ થોડું આશ્વાસન આપી શકો પણ છેવટે તો જ્ઞાન સિવાય શોકમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય નથી. અશોચાનંદ શોચસ્તમ ભગવાન એમ શરૂ કરે છે. પણ જયારે જેને અહીં પણ જોયું છે કે પહેલી વાર જયારે પેલા નિષાદરાજને શોક હતો તો લક્ષ્મણજી જ્ઞાનની વાતો કરી, લક્ષ્મણને શોક થયો તો વળી નિષાદરાજ જ્ઞાનની વાત કરે. આમ એકને શોક થયો તો બીજા જ્ઞાનની વાત કરે. અહીં પણ ભરતને શોક છે તો મુનિજી જ્ઞાનની વાત કરે છે. કહી અનેક વિધિ કથા પુરાણી. પુરાણની કેટલી બધી અનેક પ્રકારની કથાઓ કહી. ભરત પ્રબોધ ખીન મુનિ જ્ઞાની. અને એમ કરીને ભરતને ખૂબ સમજાવ્યો કે ભાઈ જો સંસાર તો અનિત્ય છે અને તું જો કે મહાપુરુષોએ વિપત્તિના સમય કેવું ધૈર્ય ધારણ કર્યું છે ભૂતકાળની અંદર. અને કે મહાપુરુષોની વાત કરે છે. પૂત પ્રહલાદ કો ન લાગે પાપ અલેશ પિતુ પાર કરને કો તાસુ ભક્તિ ભઈ નૈયાસી. કે જો તું તારી માતાની વાત કરે છે અને માતાને કારણે તને લાગે છે કે તું કહેવા માંગે છે કે તું આટલો બધો દૂષિત છે, તો કે નહીં. આ પ્રહલાદ કોનો પુત્ર હતો? તો આ કૈકેયી જે માતાનો પુત્ર છે, પ્રહલાદ કોનો પુત્ર હતો? હિરણ્યકશિપુનો પુત્ર હતો. એને શું પાપ અલેશ પણ લાગ્યો? એટલે ખાલી માતાને પિતાઓ હોય માટે પુત્રને કે સંતાનને પાપ લાગ્યો હોતું જ નથી. એની તો ભક્તિને કારણે તો પિતાને પણ પાર કરી દીધો. ત્યો હિ પૃથુરાજ કો ન લાગ્યો બેનુ કૃત પાપ પ્રબલ પ્રતાપ પુહુ મીહ ભઈ ગયાસી. તો પૃથુ રાજા તો બહુ પ્રસિદ્ધ છે, ભગવાન મહાપરમ ભક્ત અને પૃથ્વીનું પાલન કરનારા. એ પેલા વેણ નામનો રાજા હતો, એનો પુત્ર હતો. દુષ્ટમાં દુષ્ટ અને છેવટે તો એટલો દુષ્ટ હતો કે ઋષિ મુનિઓ એના પર હુમલો કરીને મારી નાખ્યો. પણ સંતાન ન હોવાને કારણે છેવટે એની સાથળનું મંથન કરીને એમાંથી એક પુત્ર પ્રગટ થયો, એનું નામ પૃથુરાજા, જે સર્વશ્રેષ્ઠ બન્યા. તો શું પૃથુરાજાને વેણનું કે પાપ લાગ્યું હતું?
ભગત બખાનો ભૂરી ભાપ એ બખાનો તેરી બિરતી બખાનો એક બાત નહીં બૈયાસી. તારી ભક્તિની શું વાત કરવી, તારા ભાઈપણાની શું વાત કરવી, તારા વિરક્તિની શું વાત કરવી, શું વૈરાગ્ય કે ત્યાં રાત તો ત્યાં ત્યાગી દીધું. રામજીએ તો જાણે પિતાને કહેવાથી ત્યાગ્યું, તો એમને રાત ત્યાગી દીધું. તારી ભક્તિની શું વાત કરવી, તારી વિરક્તિની શું વાત કરવી, તારા ભાઈનો સ્નેહની શું વાત કરવી. દુઃખિત ન હો દેખી દોષ જનની. હે ભરત, આ જનનો દોષ ને તું દુઃખી ન થા. કો તુમ કીર્તિ તુમારી જગ જાગત જુનૈયાસી. સમગ્ર જગત તારી કીર્તિ જાણે છે. ભરત, શોક કરવાની જરૂર નથી. બિના પુણ્ય સુખ હોત નહીં, દુઃખ ન હોત બિનુ પાપ. પુણ્ય વગર કોઈ સુખ ના હોય અને પાપ વગર દુઃખ પણ ના હોય. કાહું દોષ ન દીજીએ સમુજ મન હી મન આપ. પણ હે ભરત, સુખ દુઃખ મળે કોઈનો દોષ ના આપો. મનમાં સમજી લે કે સુખ છે પુણ્યનું પરિણામ છે, દુઃખ છે પાપનું પરિણામ છે. લોકો તો નિમિત્ત માને છે. ટૂંકમાં આપણને સુખ અને દુઃખ જે થતું હોય એ માટે બીજા કોઈ તો નિમિત્ત બને છે, પણ આપણા સુખ દુઃખ માટે કોઈને યશ કે દોષ ના આપો. આ બધા પુણ્ય પાપનું પરિણામ છે. રામ સચ્ચિદાનંદ ઘનતઃ નહીં દુઃખ લેશ. ભગવાન છે સચ્ચિદાનંદ ઘન, ત્યાં દુઃખનો લેશ ક્યાં હોઈ શકે. તાત એ બહુત ને કીજીએ હિય મહ વ્યર્થ કલેશ. મળે હે તાત, તારા હૃદયમાં વ્યર્થ કલેશ ન કરીશ, કારણ કે ભગવાન તારી સમક્ષ છે. આ મુનિએ, ઋષિએ આ જ્ઞાનની ઘણી વાતો ભરતને કહી. આમ કરીને ભરત પર પ્રભાવ પડ્યો. એના મનમાં કંઈક પાછો વિવેકનો ઉદય થયો. આવું જયારે થયું એમ મુનિએ દુઃખ દૂર કર્યું સભાનો ને ભરત જેનો. બસ દુઃખની નિવૃત્તિ થઈ, સુખની પ્રાપ્તિ. બોલે ઉચિત વચન રઘુનંદુ. રઘુનંદન અત્યંત ઉચિત વચન બોલ્યા. દિનકર કુલ કઈ રવ બન ચંદુ. એ કોણ છે? દિનકર કુલ છે, સૂર્યકુળના છે. સૂર્યકુળના ચંદ્ર સમાન છે. ભગવાન છે તો સૂર્યકુળમાં પ્રતાપમાં સૂર્ય સમાન છે, પ્રેમમાં ચંદ્ર સમાન છે. તો સૂર્યકુળના ચંદ્ર સમાન ભગવાન રામચંદ્રજીએ કેવા સુંદર વચન કહ્યા. એ અત્યંત ઉચિત અને અત્યંત સુંદર વચન કહ્યા. કુલ કૈરવ બન ચંદુ. આ સભા કેવી બની ગયેલી, જેવી રીતે કમળના વનમાં જેમ હિમ પડે અને બધા કેવા થઈ જાય, તે સભા પણ આવી થઈ ગયેલી. તો ભગવાનના વચન કેવા છે? તો ચંદ્રમાને કારણે જેવી રીતે પેલી કુમુદીનું વન હોય એ ખીલી ઉઠે, તો અત્યારે સભા જાણે કુમુદીનું વન છે. અને ભગવાન જે સૂર્યકુળના ચંદ્ર છે, એ ચંદ્રના વચનથી આખી સભા વળી પાછી ખીલી ઉઠી. ટૂંકમાં વશિષ્ઠ ઋષિના વચનથી બધાનો શોક ચાલી ગયો અને ભગવાનના વચનથી બધાને આનંદ પ્રાપ્ત થયો. એટલે ભગવાનનો પ્રભાવ તો છે જ. આવો એમણે આખા બધા સભાને પ્રફુલ્લિત કરી નાખી. તાત જાય જે કરહુ ગલાની. હે તાત, એ ભરત, તારા જીવમાં, તારા હૃદયમાં ખાલી તું ગ્લાની ના કરીશ. ઈસ અધીન જીવ ગતિ જાની. બસ આ તો સ્ટેન્ડર્ડ જ છે. ઈસ અધીન જીવ ગતિ જાની. આ જીવની ગતિ તો ઈશ્વરના અધીન છે. ઈશ્વર જે કરે એ જ બધું થતું હોય છે. અને માટે તું શું કામ વ્યર્થ શોક કરે છે? જે થવાનું તો એ જ થયું. વનમાં જવાનું તો ઈશ્વરની ઈચ્છા. એમાં જીવ શું કરે? કઈ શું કરે? કોઈ પણ મંત્રાસ કોઈ પણ શું કરે? ઈસ અધીન જીવ ગતિ. આ જીવની ગતિ છે ઈશ્વર અધીન છે. અંતેથી તીન કાળ તે ભુવન મત મોરે. હું જો તારી વાત કરવા માંગુ તો મારે તો તારી વિશે આટલું કહેવાનું છે. ત્રણેય કાળમાં, ભૂત વર્તમાન ભવિષ્યમાં, ત્રણેય ભુવનમાં, પૃથ્વી અંતરિક્ષ અને સ્વર્ગની અંદર પણ પુણ્ય શિલોક તાત તરતો રે. હે ભરત, આ ત્રણેય કાળમાં ને ત્રણેય લોકમાં જે પુણ્ય શ્લોક છે, પુણ્ય શ્લોકો નલો રાજા, પુણ્ય શ્લોકો યુધિષ્ઠિર કહે છે ને, આમ સવારના પ્રાતઃ કાળની અંદર જેનું નામ સ્મરણથી આપણને પુણ્ય પ્રાપ્ત થાય, જેમની કીર્તિ પુણ્યમય કીર્તિ છે, એવા જે થઈ ગયા ભૂતકાળની અંદર ને ભવિષ્યમાં થશે. પૃથ્વી શું સ્વર્ગમાં પણ પુણ્ય શ્લોકો નલો રાજા, પુણ્ય શ્લોકો યુધિષ્ઠિર હે, પુણ્ય શ્લોકા જ વૈદેહી, પુણ્ય શ્લોકો જનાર્દન. આવું પુણ્ય શ્લોક ટૂંકમાં જેમની કીર્તિ સર્વત્ર ફેલાયેલી છે, પુણ્ય પવિત્ર કીર્તિ વાળા છે, એ બધા ત્રણેય કામ અને ત્રણેય લોકમાં પવિત્ર કીર્તિ વાળા જે કોઈ થયા કે થશે એ બધા તારી નીચે છે. ભારત, તારા જેવો પુણ્ય શ્લોક કોઈ થયો નથી, છે નહીં અને થવાનો નથી. એવો મારે તારા વિશે મારો અભિપ્રાય છે. ઉર આનંદ તું પર કુટિલાય. અંતો જાય લોક પર લોક નસાય. કદાચ તારા પર કોઈ તું કુટિલ છે, તું હવે પ્રપંચી છે,
એ પ્રકારનો તારા પર કુટિલતાનો તારા કોઈ મનમાં પણ આરોપ કરે તો કહે છે જાય લોક પરલોક નસાય, એનો આ લોક ને પરલોક બધું નષ્ટ થઈ જાય તારા પર કોઈ કુટિલતાનો આરોપ કરે તો. દોષ દે જની નહીં જડતે જેને ગુરુ સાધુ સભા નહીં સહી, તારા પર દોષની તો વાત જ ન કરવી. તો તારી માતાને પણ જે દોષ આપે એ માણસ પણ જળ છે. કારણ કે ગુરુ અને હું દુષ્કર્મ કરતા તો બધી નિંદા કરનાર જાય. ટૂંકમાં કોઈની નિંદા અમે કરવી જ નહીં. નિંદા કરવાથી એ લોકોનો પાપ આપણને આપે. દુષ્ટ હોય ગમે તે હોય પણ જે હોય તે. તો હે ભરત, તું તો પુણ્ય શ્લોક છે, તારી નિંદા કરવાનો હૃદયમાં કોઈ વિચારે તો એનું તો આ લોક તો શું પરલોક પણ બગડી જાય. અને માતાને દોષ આપવો ઉચિત નથી. કોણ માતાને દોષ આપે? જેને ગુરુ ને સાધુ ને સભાનું સેવન નથી કર્યું, બસ એ લોકો જ આપે. જીવ કર્મ બસ સુખ દુઃખ ભાગી. ખરેખર માતા તો નિમિત્ત છે, એને દોષ આપવાની જરૂર નથી. જે સુખ દુઃખ અમે ભોગવી રહ્યા છીએ એ બધું ખરેખર તો આ પ્રારબ્ધને કારણે છે, એમાં કોઈનો દોષ આપવો યોગ્ય નથી. હે ભરત, તે તો ગુરુજીનું સેવન કર્યું છે, સાધુનું સેવન કર્યું છે, તું કેમ માતાને દોષ આપે? માતાને દોષ આપવો એ પણ તારા માટે ઉચિત નથી. એક વસ્તુ ભરતનામાં જતી જ નથી. જયારે હોય ત્યારે પહેલી ને છેલ્લી આ જ વસ્તુ, ઉપકરણ ઉપસમા, માતાનો દોષ, માતાનો દોષ, માતાનો દોષ. હજી એને મન ગયું નથી. કેટલા લોકો કેટલું સમજ્યું? આ પહેલી વાર નથી કહેતા, દરેક એને કહે છે કે માતાને દોષ ના આપીશ, આ તો બધું વિધિને કારણે છે ને, કાળને કારણે છે ને, ફલાણાને કારણે, કર્મને કારણે છે. પણ એના મન જતું જ નથી. અને માતાની દુષ્ટતા કે માતા અમને પ્રત્યે વૈર કર્યો, અમને વનમાં મોકલ્યા. સાપ અને વીછી જેવા ઝેરી જંતુઓ પણ પોતાનું ઝેર છોડી દે, જેમને જોઈને પણ આમના મને વૈર ભાવ ના ગયો. આવી કુટિલ માતા, આનો પુત્ર. બસ તું કહે છે માતાને પણ દોષ ના આપીશ, કારણ કે જે સુખ દુઃખ છે એ તો કર્મને કારણે છે, વિધિને કારણે છે. 263 દુહામાં કહે છે मिटी है पाप प्रपंच सब, मिटी है पाप अखिल अमंगल भार, लोक सुज सुपर लोक सुखो, लोक सुमिरत नाम तुम्हार, सुमिरत સુમિરત નામ તમાર. ભગવાન કહે છે ભરતને કે ભરત, તારા નામનું સ્મરણ કરવાથી શું થાય? મીટી હે પાપ પ્રપંચ સબ, બધો જ પાપનો પ્રપંચ અને બધું અખિલ અમંગલ ભાર, બધા પાપનો સમૂહ, બધું અમંગળ નષ્ટ થઈ જાય હે ભરત તારા નામનું સ્મરણ કરવાથી. લોક સુજસુ પરલોક સુખુ, આ લોકમાં એને સુયશ પ્રાપ્ત થાય, પરલોકમાં સુખ પ્રાપ્ત થાય, બધા અમંગળ દૂર થઈ જાય અને બધો પ્રપંચ દૂર થઈ જાય. હે ભરત, તારું નામ સ્મરણ કરવા દે, આવો તો તું છે. સમય સકલ ઉત્પાદ સમ ભરત ચરિત જપ જાગ. તો જેટલું ભરતના ચરિત્રનો જપ કરવાથી બધા ઉત્પાદ બધું નષ્ટ થઈ જાય છે. આમ તો કોઈક અયોધ્યાવાસીના મનમાં હતું, ભરતને એવા સમાચાર મળ્યા છે કે લોકો મારા પર શંકા કરતા હતા. એ કહે છે કે તારા પર શંકા કરે એનો તો આ લોક અને પરલોક. પણ ધારો કે કોઈ શંકા કરી હોય તો શું આવે? શંકા થઈ ગઈ હોય તો મહાન પાપ તો લાગ્યું, હું બચવું કેમ? તો હે ભરત, તારા પર શંકા કરવાને કારણે જે પાપ લાગ્યું એમાંથી પણ એ તો બચી જાય તારું નામસ્મરણ કરવાથી. એવા લોકો પણ તારું નામસ્મરણ કરે, બધું અમંગળ નષ્ટ થઈ જશે અને બધો પાપનો પ્રપંચ જતો રહેશે અને આ લોક ને પરલોક બધું સુધરી જશે. તો એવો પુણ્ય શ્લોક છે કે તારા નામના સ્મરણ આ પ્રકાર છે. ભગવાન આગળ કહે છે, ભગવાનના વચન કેવા છે કે પેલા કમલિની કે પોઈનું વન હોય એમાં ચંદ્રનો જે ઉદય થાય અને બધા જેમ ખીલી ઉઠે, સભાસદો બિચારા બધા શોકમગ્ન થઈ ગયા, બધા પ્રસન્ન થઈ જાય છે. કહું સુભાવ સત્ય શિવ સાખી, કહું સુભાવ સત્ય શિવ ભરત ભૂમિ રહરાઉરી રાખી, ભરત
तात कुतरक करहु जनि जाए, तात बैर प्रेम नहीं दुरई दुराए, बैर प्रेम नहीं। मुनिगण निकट विहग मृग जाहे, मुनिगण बाधक बाधिक बिलो की पराही, बाधक हित हित पशु पंछी उजाना, हितवन मानुष तनु गुण ज्ञान निधान, मानुष तात तुम ही मैं जाने उन्हीं के, तात तुम करऊं काह असमंजसु निजी के, करऊं काह असमंजसु जी। राखे राय सत्य मोहि त्यागी, राखे राय सत्य मोहि तनु परिहरे उपेम पनु लागी, प्रेम पनु लागी। तासु बचन मेटत मन सोचू, तासु बचन ते हित अधिक तुम्हार संकोचू, ते हित तापर गुरु मोहि आय सुदीना, अवसी जो कहूँ चाहूँ सोई कीना, अवसी आगे भगवान कैसे पहला कोई भगवान के हे भरत तारा नामનું સ્મરણ કરવાથી સર્વ અમંગળ નષ્ટ થઈ જાય છે। આગળ છે કહું સુભાવ સત્ય શિવ સાખી, હું શિવજીનો સાક્ષી લઈને તને કહું છું કે ભરત ભૂમિ રાવ રાખે, હે ભરત તારાથી જ ખરેખર તો પૃથ્વી ટકી રહી છે, પૃથ્વી ધર્મથી ટકી રહે છે, પણ તારે કારણે જ આ પૃથ્વી ખરેખર ટકી રહેલી છે। કારણ કે આમ તો કહ્યું ભગવાન તો ભરતનો સ્વભાવ જાણે છે। ભરતે કહેલું મોહી રાજ હઠી દેહઉ જબહી રસા રસાતલ જાય તબહી, ભરત તો આખી સભામાં કહેલું ત્યાં અયોધ્યાની અંદર, તમે બધા મને રાજ્ય આપવા માંગો છો, આવો અધમ હું છું। તમે જયારે રાજ્ય માટે કોઈને પસંદ કરો ત્યારે એની પસંદગીની યોગ્યતા જોવી જોઈએ। હું તો અધમ છું, કુટિલ છું એમ કે પોતાની અધમતા કુટિલતા ભરત આખી રાજ્ય સભામાં અયોધ્યામાં બતાવેલી। કહ્યું મોહી રાજ હઠી દેહઉ જબહી, જો હઠપૂર્વક મને રાજ્ય આપવા ઈચ્છે છો, રસા રસાતલ જાય તબહી, આવા દુષ્ટ અને અધમ પુરુષને રાજ્ય આપવાથી તો આખી પૃથ્વી રસાતળ ચાલી જાય। એ જો રાજા તેવી જ પ્રજા, જે પ્રકારનો આદર્શ રાજા રાખતો હોય એવો આદર્શ પ્રજા રાખે, અને જો આદર્શ રાજા ન રાખે તો પ્રજા પણ ના રાખે। અંતેથી જો ભરતે ખરેખર એમ કર્યું હોત, રાજ્ય લઈ લીધું હોત, તો લોકોમાં આ પ્રકારનો જ પાઠ લોકો પણ બોધ મળ્યો હોત લોકોને પણ, કે બસ ભલે ને પિતાનું મૃત્યુ થાય, ભલે ને ભાઈ ને બધા લોકો વનમાં જાય, પણ આપણે તો રાજ્ય લઈ લેવું, પોતાના સ્વાર્થનું જ કામ કરવું। જો તે ખરેખર રાજ્ય સ્વીકારી લીધું હોત તો આ પ્રકારનો બોધ બધા લોકોને મળ્યો હોત, અને તો પૃથ્વી રસાતળ ગઈ હોત। કારણ કે પછી એક જ આદર્શ થઈ ગયો, સ્વાર્થ આદર્શ થઈ ગયો, તો લોકો પણ એમ જ સમજે કે સ્વાર્થ જ આદર્શ છે, અને બધા સ્વાર્થનું પાલન કરવા માંડે, જે થવાનું છે રસાતળમાં જવાનું એવું વાક્ય રહ્યું નથી હિન્દુસ્તાનની અંદર, પણ ટૂંકમાં જે પ્રકારનો અધર્મ જે ચાલી રહ્યો હોય તો તે લોકો એમ જ કહે કે આ લોકો એમાં અમારે છું, ચાલતું જ આવતું હોય તો છેવટે ખરેખર
જો કોઈ એક વસ્તુ નાશ કરનાર તો અધર્મ, બીજા તો શત્રુઓ શું કરવાના, એટમ બોમ્બ કરતા પણ આ મહાન શત્રુ છે ખરેખર જોવા જઈએ તો અધર્મ. પણ ત્યાં ન કર્યું, ત્યાં રાજ્યનો ત્યાગ કરી દીધો. તું અહીં આવીને મને મનાવવા માટે આવ્યો છું, તું મને પાછો લઈ જવા માટે આવ્યો છું. એ ભરત, તે જે આદર્શનું પાલન કર્યું એ જોઈને પ્રજા કે ઓહો, તો રાજ્ય તો કઈ નથી, આ તારો વૈરાગ્ય, તારી ભક્તિ, તારો પ્રેમ, તારો ધર્મ, આ બધું જોઈને પ્રજા પણ આ પ્રકારનું પાલન કરે ને એને કારણે જે પૃથ્વી ટકી રહી છે, તારા પ્રેમથી, તારા ધર્મથી તો પૃથ્વી ટકી રહી છે. તો આદર્શ ન બગાડવાનો શ્રેય યશ તને જ જવું જોઈએ. એટલા માટે તારે કારણે જ આ સમગ્ર જગત આ મહાન અનર્થથી બચી ગયેલું છે. કહો સુભાવ સત્ય શિવ સાખી, ભરત ભૂમિ રહે રાવ રોઈ રાખી. તો હું અંદરથી કહું છું, રામજી કહે છે કે હું તને કહેવા ખાતા નથી કહેતો. કહું સુભાવ, મારા મનમાં જે કહું છું, સત્ય શિવ સાખી, આખો દાડો બધાની સાક્ષીને પાલો કરવાનું, દુનિયા જવાની ટેવ છે ને, અમે શપથ લઈને કહેવાનું, સાક્ષીપૂર્વક કહેવાનું, ભગવાનને સાક્ષી રાખીને કહું છું, પિતાજીને શપથ લઈને કહું છું. એની પાછળ હેતુ એક જ છે કે જો હું ખોટું કહું તો તરત એનો કોપ મને પ્રાપ્ત થાય. અને આપણા પ્રિય વ્યક્તિની ધારો કે આપણે શપથ લઈએ તો એનું પછી જો શપથમાંથી આપણે પછી આપણું પણ પ્રતિજ્ઞા ન પાલન કરીએ તો એનું અહીં તો થવાનું જ છે. એવું તો કોઈ ના કરવા દે. એટલે જ દશરથ રાજાએ કહ્યું કૈકેયીને, જયારે જોયું કૈકેયી દુઃખી છે તો દશરથે કહ્યું હું રામજીના શપથ લઈને કહું છું કે તું કહીશ હું કરીશ. તો મંત્રાએ કહી રાખેલું કે જ્યાં સુધી રાજા આવું ના કે તો રાજો છે, બાકી તો રાજા પાછા હટી જશે, કહ્યા પછી નહીં વચન પાલન નહીં કરે. રામજીને મન મોકલવાનું કોઈ દિવસ સ્વીકારે જ નહીં. એક જ શરતમાં, એક જ સંજોગોમાં વચન પાલન કરશે, એ રામજીનું શપથ લેશે તો. કારણ કે કોઈ સંજોગોમાં રામજીનું અપ્રિય થાય એવું એ સ્વીકારી નહીં શકે. ત્યાં સુધી રાજો છે. જયારે કે રાજા આજે આપણે શપથ લીધું કે હું રામના સોગંદ ખાઈને કહું છું, પછી કઈ કઈને ખાતરી કે હવે એમના વચન પાછા નહીં જાય. કારણ કે જેના સોગંદ ખાધા હોય એનું મહાન અહિત થાય જો આપણે એનું પાલન ના કરીએ તો. એટલે કે હું શિવજીના સોગંદ લઈને, શિવજીની સાક્ષી કહું છું, પિતાજીના સોગંદ લઈને કહું છું, તારા સોગંદ લઈને કહું છું. એની પાછળનો હેતુ એ જ છે, હું જે કહું છું એ મારો દ્રઢ નિશ્ચય છે. તાત કુતર્ક કરહું જની જાય, એ તાત તું વ્યર્થ કુતર્ક ના કરીશ. તારી જાતને કેમ તો આવી તારી જાતને દોષિત ના ઠરાવીશ, અને ખરેખર તો તું કઈ કે એને પણ આવી રીતે દોષિત ના ઠરાવીશ. એને તું જાત જાતની વસ્તુ કહે છે. એ કહે છે કે કોઈ દિવસ કોદરીના દાનમાંથી બીજામાંથી કોઈ તમે બાસને ચોખા મળે ના જ મળે, અને પેલી કાળી પેલી છીપોલી એમાં કોઈ દિવસ મોતી પાકે તો ના પાકે, એવી રીતે કઈ કે તો આવું કઈ ના કહી છે ને. તો ખરેખર એમાં કોઈ દોષ નથી અને તારામાં દોષનો કોઈ પ્રશ્ન નથી. એમને ખબર છે કઈ કઈને બુદ્ધિને બદલી નાખવામાં આવી, કઈ કઈનો મૂળ દોષ નથી. તો કઈ કઈને દોષ ના આવીશ અને એને કારણે તારી જાતને આવા કુતર્ક ના કરીશ તું. ભાઈ રે પ્રેમ, અને તારા પ્રેમ માં તું હું શપથ લઈને કહું છું મારા હૃદયનો ભાવ. ભાઈ તારે શપથ લેવાની જરૂર નથી, તારા હૃદયનો ભાવ બધા જાણે છે. એ કહે છે કે હું મારા હૃદયમાં મારો ભાવ કુભાવ બધું તો બધા તમે જાણો છો, તમે સર્વજ્ઞ છો, અંતર્યામી છો, કે તારે તારા પ્રેમના પ્રદર્શન માટે કોઈ શપથ લેવાની આખી દુનિયા જાણે છે. ભાઈ રે પ્રેમ નહીં દુરાઈ દુરાય. આ વૈર અને પ્રેમ એવી વસ્તુ છે કે તમે છુપાવો તો છુપી રહે નહીં. વૈર પણ પ્રગટ થઈ જાય અને પ્રેમ પણ પ્રગટ થાય. પણ હે ભરત, તારા પ્રેમ માટે તારે કોઈ પ્રકારના શપથ લેવાની જરૂર નથી. તું છુપાવો, તું ચાહે ઈચ્છે તો પણ એ છુપાઈ ના શકે. ભાઈ ભગવાન દ્રષ્ટાંત આપે છે કે વૈર અને પ્રેમ બધા જાણે છે. મુનિગણ નિકટ બેહગ મગ જાહી, દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે જુઓ આ પક્ષીઓ કેવા છે, પશુ અને પક્ષીઓ પણ મુનિગણ નિકટ જાહી. આ પશુ પક્ષીઓ પણ ઋષિ મુનિઓ જયારે હોય એમની નજીક જતા હોય છે. એ જાણે છે કે આ તો અભયમાં અહિંસામાં પ્રતિષ્ઠિત છે, ત્યાંથી કોઈ ભય નથી. એટલે પશુ પક્ષીઓ કોઈ પ્રકારના સંકોચ કે ડર વગર જ્યાં ઋષિ મુનિઓ જતા હોય છે એ પ્રેમ જાણે છે. બાધક બધિક બિલો કે પરાહી, પેલો પારધી હોય એમ દૂરથી પણ આવતો જોઈએ તરત જાણે છે કે આના હૃદયની અંદર વૈર છે, એ લોકો જાણે તરત ભાગી જતા હોય છે. ટૂંકમાં પશુ પક્ષીઓ પણ હિત અનહિત પશુ પંછી જાણે. પોતાનું હિત શેમાં છે અહિત શેમાં છે પશુ પક્ષીઓ પણ જાણે છે. ટૂંકમાં વૈર અને પ્રેમ વસ્તુ એવી છે કે જગ જાહેર થાય છે અને પશુ પક્ષીઓ પણ જાણતા હોય છે. માનુષ તનુગુણ જ્ઞાન નિધાના. તો અમે તો બધા મનુષ્ય છીએ. મનુષ્યનું જે શરીર જે છે એ તો ગુણ અને જ્ઞાનનું નિધાન છે, ખજાનો છે. અને તો
મનુષ્યો પ્રેમ અને વૈરને પારખે એમાં તો પ્રશ્ન ક્યાં રહ્યો? મારે હે ભરત, તું કુતર્ક ના કરીશ. નહીં કસ્તુરિકા મોદ શપથે ન વિભાવ્યતે. આ કસ્તુરીની અંદર જે કસ્તુરીની સુગંધ છે એ માટે કસ્તુરી કોઈ પ્રકારનો શપથ લેવાની જરૂર નથી પોતાની સુગંધ માટે, કારણ કે કસ્તુરીની સુગંધ પ્રસિદ્ધ છે. તેવી રીતે હે ભરત, તારા હૃદયનો પ્રેમ છે એની સુવાસ તો મહેકી જ રહી છે, એના માટે તારે કઈ શપથ લેવાની જરૂર નથી, તારે કુતર્ક કરવાની જરૂર નથી કે કોઈ તને દોષી માનશે. તાત તુમહિમય જાનવની કે, હે તાત, હું તને બહુ સારી રીતે જાણું છું. કરું કા પણ શું કરું? હું તને સારી રીતે જાણું, તારા હૃદયમાં શું છે હું જાણું છું. તું ઈચ્છે છે કે હું અયોધ્યા પાછો હું જાણું છું, પણ હું શું કરું? કરું કા હું કરું છું. આ સમંજસુજી કે અત્યારે મહાન મૂંઝવણમાં પડી ગયો છે, કારણ કે તારું ભગવાને કેટલું કરવાનું છે. એક બાજુ પિતાજીનું વચન છે કે મારે વનમાં જવું, અને બીજી બાજુ તારી ઈચ્છા છે કે મારે અયોધ્યા પાછા ફરવું, એટલે હું તારી ઈચ્છાને માન આપું તો મારે પિતાજીના વચનનું ઉલ્લંઘન કરવું પડે. એ સિવાય બધા દેવતા બધું સાંભળી રહ્યા છે, અને આ બધા વનમાં આવવાનો હેતુ તો એક જ છે મુખ્ય, કે આ દેવતાઓનું હિત થાય, અને હું જો અયોધ્યા પાછો ફરું એ પણ ના થાય. એટલે બહુ મોટી મૂંઝવણમાં છું. એક બાજુ તારો પ્રેમ, તારી ઈચ્છા છે, અને બીજી બાજુ આ બધું છે, એટલે ધર્મ સંકટમાં છું. હું શું કરું? હું તારા મનની વાત જાણું છું, પણ અત્યારે ધર્મ સંકટમાં છું, કઈ ના કરી શકું. તો દશરથ રાજાને બહુ ધર્મ સંકટ આવી જ ગયેલું. દશરથ રાજાને તો એક બાજુ એમણે વચન આપ્યું કઈ કઈને, એટલે એમણે સત્યનું પાલન કરવાનું હતું. સત્યનું પાલન કરવા માટે તો રામજીને મને મોકલવા પડે, એ તો સાંખી જ ના શકે, સહન કરી જ ના શકે. એટલે એમનો પ્રેમ એક બાજુ રામજી માટે, અને બાજુ સત્યનું પાલન. પ્રેમ એમાં ઈચ્છે કે રામજીનો ક્યારે પણ વિયોગ ન થાય, એટલે સત્યનું પાલન અપેક્ષા રાખે છે કે રામજીને મનમાં જવા દેવા. તો આવી રીતે દશરથ પણ આવી મહાન મૂંઝવણો આવી ગયેલા. શું કરવું? એમણે સારી રીતે કર્યું. કહ્યું રાખેવું રાય સત્ય મોહી ત્યાગી. રાય રાખેવું સત્ય, આ રાજાએ સત્યનું પાલન કર્યું અને મારો ત્યાગ કર્યો. પણ જોડે પોતાના પ્રેમનું પણ તનું પરિહરે એવું પ્રેમ પણ લાગી, અને પોતાના પ્રેમનું જે પણ હતું, પ્રતિજ્ઞા હતી કે ક્યારે રામજીની છૂટો મારી શકું, એનું પાલન કર્યું, પોતાના દેહનો પણ ત્યાગ કર્યો. એટલે ટૂંકમાં આ પ્રકારની જે મૂંઝવણ હતી એ રાજાએ બહુ સારી રીતે ઉકેલી. એમણે પોતાના સત્યનું પાલન પણ કર્યું. રાજા પણ સત્યનિષ્ઠ હતા, સત્યનું પાલન પણ કર્યું, જોડે પોતાના પ્રેમનું પણ એનો પણ નિર્વાહ કર્યો. પણ મારે શું કરવું મને સમજ નથી પડતી. રાજાએ તો બરોબર કર્યું. તાસુ વચન મેટ તો મને સોચું. એમણે જે વચન આપ્યું હતું કઈ કઈને કે રામ મનમાં જશે, એ વચનનો ભંગ કરતા મને મનમાં અત્યંત શોક થઈ રહ્યો છે. તે અધિક તુમાર સંકોચું. તો પિતાનું વચન છે, વચનનો ભંગ કરવો એ મને યોગ્ય નથી લાગતો, અને જોડે હું જાણું છું તારા હૃદયમાં શું છે, તું શું ઈચ્છે છે, અને તને દુઃખી કરવો પણ યોગ્ય નહીં લાગતો. આ અસમંજસ છે. મૂંઝવણ એ છે કે એક બાજુ પિતાનું વચન છે અને બીજી બાજુ તારો સ્નેહ છે. એટલે જ અમે સાંભળ્યું ત્યારે અત્યંત મૂંઝવણ પડી ગયું, મારે કરવું શું? તો ગુરુજી મારી વારે આવ્યા છે. તાપર ગુરુ મોહી આય સુધીના. પણ આવું જયારે થયું ત્યારે ગુરુજી મને આજ્ઞા કરી. ગુરુ શું આજ્ઞા કરી? ભરત જે કે એ પ્રમાણે કરવું ઉચિત છે. ગુરુજી કહી દીધું. બસ. એટલે આમ તો એક બાજુ પિતાજીનું વચન, બીજી બાજુ તારો સ્નેહ. એક બાજુ મારું મન કે નહીં પિતાજીનું વચનનું પાલન કરવું છે, બીજી બાજુ કે નહીં ભરતના સ્નેહને રાખવો જોઈએ. આમ કદાચ તારું કોઈ માની ગયો હોત, પણ મનમાં અત્યંત સંઘર્ષ થયો હોત, તો એટલામાં ગુરુજી કહી દીધું, મોરે જાન ભરત રુચિ રાખી, રજો કીજીએ સો શુભ શિવ સાખી. ગુરુજીએ કીધું રામજીને કે મારા મત પ્રમાણે તો ભરત જે કહેતા હોય એ પ્રમાણે કરવામાં જ શ્રેષ્ઠ છે. બસ હવે મને કોઈ સંકોચ નથી, હવે તો તું જે કહીશ તે હું કરીશ. રામ ભગવાન ભરતને કહે છે તું જે કહીશ તે પ્રમાણે કરીશ. બહુ સ્પષ્ટ છે. 264 દોહામાં કહે છે, મનુ પ્રસન્ન કરી સકુચ તજે, મનુ પ્રસન્ન કરી સકુચ તજે, કહું કરઉં સોઈ આજુ, કરઉં સોઈ સત્ય સંધર ગુબર બચન, સત્ય સંધર ગુ સુનિભા સુખી સમાજો, સુનિભા સુખી. માટે હે ભરત, મનુ પ્રસન્ન કરે સકુચ તજી,
તું મનને પ્રસન્ન કરી દે, શોક છોડી દે, મનને પ્રસન્ન કરી દે, સંકોચ છોડીને કહું કરો સોય આજુ, તું જે કહીશ હું આજે કરીશ, ભગવાન કહે છે. અને પ્રસન્ન મનથી કે એમની ખેદથી ના કહીશ, પ્રસન્ન મનથી જે કહેવું હોય કે હું પાછો આવો શું કરું, જે કહું એ પ્રસન્ન મનથી કે આજે જ હું કરીશ. તારે શું કેમ સત્ય સંદ રઘુવર વચન, આ પાછા રઘુવરનું વચન છે, ગમે તેનું વચન નથી. એવું કહ્યા પછી કહે ના ભાઈ એવું તો ના થાય મારે, એવું ને સત્ય સંદ. તો ભગવાન સત્ય સંદ છે ભગવાન. આવા ભગવાનનું વચન જયારે સાંભળ્યું બધી સભાએ, સુનિભા સુખી સમાજુ, આખો સમાજ પેલા ભરતના વચન સાંભળીને જેવી રીતે કમાના વનમાં પેલો હિમ પડે ને કેવા થઈ ગયેલા બધા, એકદમ સુકાઈ ગયેલા. ભગવાન તો રઘુકુળના ચંદ્ર સમાન ભગવાનના વચન સાંભળીને આ જાણે પોઈનું વન હોય એ બધું ખીલી ઉઠ્યું. સુનિભા સુખી સમાજ કહો, ભગવાન જે કે સત્ય સંત છે કહેશે પ્રમાણે જ કરશે. બધા લોકો અત્યંત સુખી થઈ ગયા, આનંદમાં આવી ગયા. આગળ વર્ણન કરે છે, સસ્પેન્સ કેવું એક પછી ચાલ્યા કરે છે. ખરેખર એટલે જુઓ કે આપણે જાણીએ છીએ છતાં પણ કેવી સુંદર રીતે કથાનું કેવી રીતે એનો જે કથા વિચાર પ્રવાહ છે કથાનો કેવો સુંદર રીતે આ તુલસીદાસજી એનું વહન કરે છે. સુરગન સહિત સભય સુર રાજુ, સુરગન સહિત સભય સુર सोचहि चाहत हो न काजू, सोचहि बनत उपाय करत कछु नाही, बनत उपाय करत कछु, राम शरण सबगे मन माही, राम बहुरी बिचारी परस पर कही, बहुरी बिचारी परस पर, रघुपति भगत भगति बस अहि, रघुपति सुधि करी अम्बरीश दुर्वासा, सुधि करी भय सुर सुरपति निपट निरासा, सहे सुरन बहुकाल विषादा, सहे सुरन बहु नर हरि किए प्रगट प्रह्लादा, नर हरि किए प्रगट प्रह्लाद, लगी लगी कान कहि धुनि माथा, लगी लगी कान कह अब सुर काज भरत के हाथा, अब आन उपाय न देखिय देवा, आन उपाय न देखिय, मानत राम सुसेवक सेवा, हिय सपेम सुमिरहु सब भरत ही, हिय निज गुणशील राम बस करत ही, ભગવાને જયારે કહ્યું ભરતજીને કે ઓહો પ્રસન્ન મન કરીને સંકોચનો ત્યાગ કરીને તારા મનમાં જે ઈચ્છા હોય કહે હું આજે જ કરીશ. અને સત્ય સંદ ભગવાનનું વચન સાંભળીને સભાસદો બધા આનંદમાં આવી ગયા. તરત દેવતાઓ પણ સાંભળી રહ્યા છે. એમનામાં શું થયું? સુરગન સહિત સભાએ સુરરાજુ, દેવતા બધી વાણી સાંભળી રહ્યા છે. સભાએ સુરરાજુ
દેવતાઓનો રાજા ઇન્દ્ર અને સુરગના દેવતાઓનો બધો સમૂહ અને દેવતાઓનો રાજા આવું સાંભળીને ભયભીત થઈ ગયા. કરે રે, આ તો ભરત હમણાં કહેશે જવાનું અને મહારાજ ચાલી જશે અયોધ્યા પાછા. કારણ કે ભરત તો શું કહેવાના છે, બસ આ પાછા આવી જાઓ, અયોધ્યા પાછા ફરવાનું કહે છે. ભગવાને પ્રતિજ્ઞા કરી છે, વચન આપ્યું છે, અયોધ્યા આવી જશે. પછી તો રાવણનો વધ થવાનો, પછી સીતાનું હરણ પણ નહીં થાય. અયોધ્યા જાય પછી સીતાનું હરણ ક્યાંથી થાય, અને રાવણનો વધ પણ ના થાય. ભગવાને ભલે ને રાવણના વધ માટે અવતાર લીધો હોય, પણ એમને ગમે તેમ વધ ના કરે, જઈને હુમલો ના કરે તો થશે શું? એ તો રાવણ કશું કરે અને વધ માટેનો કોઈ ઉપાય ના રહે તો જ મહારાજ વધ કરે છે. વધ પણ ના કરે, રાવણનો વધ ના કરે, ગમે તે કરે તોય પણ રાવણ એવું જ કરતું જ કરે કે વધ કર્યા સિવાય કોઈ ઉપાય ના, ત્યારે જ વધ કરે. એ રાવણ સામેથી ચાલીને આવે, પોતાનો વધ કરવાને બધા સંજોગ ઉભા કરે તો જ વધ થાય. એવું ત્યારે જ થાય એટલે સીતાનું હરણ થાય. સીતાનું હરણ થાય એટલું પેલો પાછી મોકલે જ નહીં. આ બધું થાય ત્યારે જ એનો વધ થાય. તો જો વધ કરવા સિવાય બીજો કોઈ ઉપાય ન રહે ત્યારે જ એનો વધ કરે. એ સિવાય મહારાજ વધ કરવાના નથી તો આ બધું તો થાય જ નહીં. જો એકવાર અયોધ્યા ચાલી ગયા તો કોઈ રીતે પછી આ સંજોગો ઉભા થાય જ નહીં. એટલે એમણે સુબાહોનો વધ કર્યો, બધાને બીજો બધો વધ જે કર્યો હોય તે કર્યો છે, પરંતુ આ એટલે કરશે. રાવણ એવો છે ને કે એમને સામે જ આવ્યો નથી. આમ ભગવાન હજી બધા રાક્ષસોનો વધ કરશે, રાવણના પેલા ખર દૂષણ બધાનો વધ કરશે, તોય પણ હજી ચૂપ રહે છે. પણ એ તો સીતાજીને કારણે એનો વધ થયો. એ નિષ્કારણ વધ ના કરે. એ કારણ ત્યારે જ ઉભું થાય જ્યારે સીતાજીનું અપહરણ થાય અને મહારાજ અયોધ્યા પાછા ફરતા બધું થાય જ નહીં. એટલે બિચારા દેવતાઓને બધા ઇન્દ્ર બધા ડરી ગયા કે હવે શું થશે આપણું. ભગવાન તો ભરત તો કયું માનશે. દેવતાઓ કહે છે ગુરુજીને મનમાં કરીએ જતન છેલ્લે શોધી. અમે કહ્યું કે ભાઈ આ ભરતને રામ મળે એવું કંઈક કરો. ગુરુજીને પહેલા દેવતાઓએ નિવેદન કરેલું કે મહારાજ કંઈક કરો જેથી આ ભરત જઈ રહ્યા છે એમનું રામનું મિલન થાય જ નહીં, એવું કંઈ કરો, નહીં તો મહારાજ પાછા જશે જ. તારે ગુરુજી એમને કહ્યું ભગત શિરોમણી ભરત સે જની ડર પહુ સુરપાલ. હે ઇન્દ્ર, આ ભરત તો ભક્તના શિરોમણી છે, એમને તારે ડરવાની જરૂર નથી. આ ભક્તો તો કોઈનું હિત કરે જ નહીં, અને એમાં તો ભક્તના શિરોમણી છે, એ કોઈ દેવતાઓનો અહિત ના કરે, માટે તમે ડરશો નહીં. એટલે અમે ના ડર્યા તો જો આ સ્થિતિ ઉભી થઈ જાય. અમે જે પ્રકારે વિચાર એ પ્રકારે જ થયું આ બધું. તો દેવતાઓને એમ કે ચાલો કોઈ કહેતા આપણે માયાથી આ લોકોનું મન બદલી નાખ્યું. કોને ભગવાન પર માયા ચાલે, ભરતજી પર માયા ચાલે, ચાલી જ ના શકે. એટલે કોઈ પ્રકારનો ઉપાય દેવતાઓ પાસે રહ્યો જ નહીં. તો શું કરવું? બનત ઉપાવ કરત કશું નહીં. તો વિચારો લાગ્યા, કોઈ પ્રકારનો ઉપાય એમને જડતો નથી. આવો માયા શું કરીએ શું ના કરીએ, કોઈ પ્રકારનો ઉપાય જડતો નથી દેવતાઓને. રામ શરણ સબ ગે મન માહી. નહીં તો શું છે કે જાય ખરા રામજી પાસે કહી દે કે ભાઈ મહારાજ ના જશો, એવું થાય. આ તો ભરી સભામાં કહી દીધું, બધા સભાસદ બેઠેલા છે, હવે એમને જઈને પ્રત્યક્ષ તો કહી ના શકાય કે આપ ના જશો. યાદ દેવડાવવાનું કે અમારા હિત માટે આપ જન્મ્યા છો વગેરે વગેરે, અવતાર લીધો છે, એવું તો કહેવાય પણ એવું. એટલે કોઈ પ્રકારનો ઉપાય એમને દેખાયો નહીં. પોતે અસહાય છે તો શું કરે? રામ શરણ સબ ગયા મનમાહી. બધા દેવતાઓ છે મનમાં બહારથી તો શરણાગતિ લેવાય હતી નહીં, દેખતા મનમાં બધાએ રામજીનું શરણ ગ્રહણ કર્યું. બહુરી બિચારી પરસ્પર કહી. પણ આપણે શરણ લીધું, પણ આ ભરત તો આપણાથી આગળ વધેલો છે, માટે આપણું ને ભરતની વચ્ચે વિરોધ થયો, એ ત્યાં જ પસંદ કરવાના છે. બહુ બિચારી પરસ્પર કહી. ખૂબ અંદર વિચાર કરીને અંદર પરસ્પર કહેવા લાગ્યા દેવતાઓ. રઘુપતિ ભગત ભગતિ બસ અહી. આ રઘુપતિ કેવા છે? ભક્તની ભક્તિને વશ છે, બસ. એટલે આ આગળ તો સુધી કરી અંબરીશ દુર્વાસા. ભૂતકાળની અંદર અંબરીશ દુર્વાસાનો પ્રસંગ જે બનેલો એને વળી પાછું સ્મરણ કર્યું. આ પ્રસંગ આગળ આવી જ ગયો છે કે દુર્વાસા ઋષિ આવેલા અંબરીશની પરીક્ષા કરવા માટે, અને બધા જાણતા હતા કે અંબરીશ ભગવાનનો મહાન ભક્ત છે. દુર્વાસાની પરીક્ષા કરવા આવ્યા, અને તે દિવસ દ્વાદશી હતી ને અંબરીશે ને એકાદશીનું વ્રત એટલે એને પારણું કરવાનું હતું. તો અમુક સમય પહેલા પારણું થઈ જવું જોઈએ, બોલું એકાદશીનું વ્રતનો ભંગ થાય. તો દુર્વાસા ઋષિ આવ્યા બધા હજારો શિષ્યો લઈને. તો અંબરીશ કે ચલો આવી જાઓ બધા ભોજન. તો કે ના, હમણાં ભોજન નહીં થાય, અમે બધા સ્નાન કરીને આવે પછી ભોજન કરીએ. એ સ્નાન કરીને પેલો સમય જતો રહે, તો જો અંબરીશ પારણું ના કરે તો એની એકાદશીનું વ્રત ભંગ થાય, એ પણ શક્ય ના, એ પણ યોગ્ય નથી. એટલે આ બાજુ બધા ગયા સ્નાન કરવા માટે, ને બહુ વાર લગાડી, આવે નહીં પાછા. અને તેથી બિચારા અંબરીશ ધર્મ સંકટમાં આવી ગયા કે શું કરવું હવે? આ અતિથિ છે, ઋષિ મુનિ છે, એમને મૂકીને જમાય તો નહીં.
તો શું કરવું, કેવી રીતે પારણું કરવું? એટલે એમણે માત્ર જળનું એક આચમન લીધું, આટલું જ કર્યું અને પારણું કર્યું. આ બાજુ આવ્યા, પાછા આવ્યા અને પૂછ્યું શું થયું, તો કે ના પછી ખબર પડી કે એમણે આચમની કરી લીધી છે, પારણું કર્યું, ખલાસ. જે ભયંકર ક્રોધ થયા અને પછી તો એક કૃત્યાનાની રાક્ષસને મોકલીને આવી આના પર, ત્યારે પછી ભગવાનનું પેલું જે ચક્ર હતું એ પેલીની પાછળ પડ્યું અને આની પાછળ દુર્વાસાની પાછળ ભાગ્યા દુર્વાસા. ભગવાનનું ચક્ર આખી જગતમાં ફર્યા. ભગવાન તો કહે છે અહમ ભક્ત પરાધીનો કે સ્વતંત્ર દ્વિજ, હું કઈ ના કરી શકું. અમારા ભક્તોનો અપરાધ કર્યો છે, હું કશું ના કરી શકું. અહમ ભક્ત પરાધીન, હું તો ભક્તને પરાધીન છું. આ સ્વતંત્ર હે દ્વિજ, એ બ્રાહ્મણ શ્રેષ્ઠ, હું તો પરતંત્ર છું. માટે જો છૂટવું હોય તો મારા ભક્તનું શરણ લો, મારું શરણ લેવાથી પણ નહીં થાય. દેવતાઓ જાણે છે રઘુપતિ ભગત ભગતિ બસ અહીં, આ રઘુપતિ છે તો ભક્તિને વશ છે. અને તો આ અમરીશને દુર્વાસાનો પ્રસંગ યાદ કરીને આ દેવતાઓ વિચારી રહ્યા છે. ભય સુરપતિ નિપટ નિરાશા, આ બધું વિચાર કરીને આ દેવતાઓને ઇન્દ્ર બધા અત્યંત નિરાશ થઈ ગયા કે રામજીનું શરણ લઈએ તોય પણ ભરતને આપણી આગળ તો ભરતની જીત થવાની છે. એમનો ભક્ત છે ને, એ ભક્તની ભક્તિને વશ છે, આપણે વશ નથી. સહે સુરન બહુ કાલ વિષાદ, આવે આગળના પ્રસંગો યાદ કરે છે કે હિરણ્યકશિપુ અવતર્યો, એને દેવતાને બહુ ત્રાસ આપ્યો. ભગવાને અવતાર ના લીધો. ભગવાને ક્યારે અવતાર લીધો? નરહરિકીએ પ્રગટ પ્રહલાદ. એ હિરણ્યકશિપુએ જયારે પ્રહલાદને ત્રાસ આપવા માંડ્યો ત્યારે એને છોડાવવા માટે ભગવાન અવતાર લીધો. કે દેવતાને બહુ ત્રાસ આપ્યો, ત્યાં સુધી મહારાજે કઈ ના કર્યું. એમના ભક્તને ત્રાસ પડ્યો, તરત એમણે અવતાર ધારણ કરીને હિરણ્યકશિપુનો નાશ કર્યો. ટૂંકમાં ભૂતકાળની અંદર પણ એક બાજુ દેવતા હોય અને બીજો ભક્ત હોય, કે એક બાજુ દુનિયા આખી હોય અને બીજો ભક્ત હોય, તો ભગવાન ભક્તને પસંદ કરે છે. હવે વિચાર છે કે આ તો ભગવાનનું શરણ લેવાથી પણ આપણો કઈ પત્તો લાગે એમ નથી. લગી કાન કહી ધુની માથા, બહુ પ્રત્યક્ષ બોલી શકે એમ નથી. એટલે એકબીજાને કાનમાં કહેવા લાગ્યા. માથું ધુણાવીને કોઈ ઉપાય જડતો નથી, એકબીજાને કાનમાં કહેવા લાગ્યા. અબ સુર કાજ ભરત કે હાથા, બસ હવે તો ભરતના હાથમાં છે. આ દેવતાઓનું કાર્ય કરવું કે નહીં એ ભરતના હાથમાં છે. હવે એમને ખબર પડી ગઈ. એક જ છે કે એ લોકો જાણે છે કે અમે તો ભરતનું અહિત કરવામાં કશું બાકી રાખ્યું, એ બધા અંદર જાણે છે. દેવતાઓ બધું કરાવ્યું ને, ભરતને જે આ બધું દુઃખ પડ્યું છે એનું કારણ તો છેવટે ભગવાનને વનમાં જવું પડ્યું. એનું કારણ તો કઈ કે એનું કારણ મંત્ર, એનું કારણ તો સરસ, એનું કારણ દેવતાઓ છે. છેવટે દુઃખમાં બધાએ ભેગા મળીને આ બધું કરાવ્યું છે. એટલે ભરતનું અહિત કરવા અમે તો કશું બાકી રાખ્યું નથી, પરંતુ અમારું હિત કરવામાં આવે ભરત સિવાય બીજા કોઈનો આશ્રય નથી. તો છેવટે ભરતના હાથમાં આવી ગયું બધું. આન ઉપાયને દેખીએ દેવા, દેવતા લોકોને બીજો કોઈ ઉપાય જણાવ્યો નથી. ભરત સિવાય પણ આપણું હવે અમે રક્ષણ કરે, આમાંથી ઉગાડ એવું કોઈ જણાતું નથી. માનત રામ સુસેવક સેવા, રામજી તો જે સુસેવક છે એની સેવા માને છે. હિય સપેમ સુમિરમ સબ ભરત, એટલે રામજીમાંથી છેવટે ભાઈ ભરતનું શરણ દેવતાઓ. આમ તુલસીદાસજી આવું વચ્ચે વચ્ચે થોડું કહીને આ ભક્તોનો મહિમા ગાય છે, ભગવાનનો મહિમા ગાય છે. આવી રીતના બીજા બધા વાર્તાલાપો તુલસીદાસજી સુંદર ઉમેરતા હોય છે. આમ રામ લક્ષ્મણ જઈ રહ્યા, સીતા જઈ રહ્યા હોય તો વનવાસીઓ બીજા વાર્તાલાપ કરતા હોય, ગામના લોકો વાર્તાલાપ કરતા હોય, કે સ્ત્રીઓ વાર્તાલાપ કરતી હોય, દેવતાઓ વાર્તાલાપ કરતા હોય. એવા એક બીજા લોકોના વાર્તાલાપમાંથી આપણને પછી તુલસીદાસજી એમનો મહિમા ગાતા હોય છે. તેમ આમાં એક જ વસ્તુ, રામજીનો મહિમા ગાઓ. તો રામજીનો મહિમા ગાવામાં તુલસીદાસજી એમના ભક્તોનો મહિમા બહુ મોટો ગાય છે. તો ભરત જેવો કોઈ ભક્ત છે ને, અહીંયા ભરતના અયોધ્યાકાંડ ભરતના મહિમાનું જ ચરિત્ર. આમાં મુખ્ય પાત્ર ભરત છે આ બધાની અંદર. તો ભરતનો મહિમા જે ગાયા જ કરે છે, ક્યારથી ચાલ્યા જ કરે છે હજી. અને દેવતાઓના વાર્તાલાપો પણ ભરતનો મહિમા ગાય છે કે હવે અમને જો કોઈ બચાવનારો હોય તો એ ભરત જ છે. આના ઉપાયને દેખીએ દેવા, દેવતાઓને બીજો કોઈ ઉપાય દેખાતો નથી. માનત રામ સુસેવક સેવા, રામજી તો જે એનો શ્રેષ્ઠ સેવક હોય એની સેવા જ માને છે. એટલે ટૂંકમાં ભરતની શરણાગતિ સિવાય અમારો કોઈ ઉપાય નથી, દેવતાઓ સમજી ગયા. હિય સપેમ સુમિરહુ સબ ભરત, બધા લોકો હૃદયમાં પ્રેમપૂર્વક ભરતનું સ્મરણ કરવા લાગ્યા. આગળ કહ્યું હતું ને કે ભરતને કહ્યું રામજીએ, તારા નામનું સ્મરણ કરવાથી બધો અનર્થનો નાશ થઈ જાય અને આલોક અને પરલોક બધું સુધરી જાય. ભગવાને જ કહ્યું ભરતને
દેવતાઓ ભરતના નામનું સ્મરણ કરવા લાગ્યા. નિજ ગુણશીલ રામ વશ કરત હી. કેવા છે ભરતજી? જેમણે પોતાના ગુણ અને શીલથી રામજીને વશ કર્યા એવા ભરતનું મનમાં પ્રેમપૂર્વક સ્મરણ કરવા લાગ્યા. 265 દોહામાં કહે છે, સુની સુર મત સુર ગુર કહે ઓ, સુની સુર મત સુર ભલ તુમાર બળ ભાગો, ભલ તુમાર બળ सकल सुमंगल मूल जग, सकल सुमंगल भरत चरण अनुरागो, भरत चरण अनु. તો હવે ગુરુજી સાંભળી રહ્યા, બૃહસ્પતિ પર દેવતાઓની વાણી સાંભળી રહ્યા છે. સુની સુર મત, સુર ગુરુ કહેવું, આ દેવતાઓનો આ પ્રકારનો મત કે અભિપ્રાય અને સંમતિ સાંભળીને સુર ગુરુ કહ્યું, દેવતાનો ગુરુ બૃહસ્પતિએ કહ્યું, ભલે તુમ્હાર બળ ભાગુ, હે દેવતાઓ તમારો ખરેખર સદભાગ્ય છે. સકલ સુમંગલ મૂળ જગ ભરત ચરણ અનુરાગુ, તમારા હૃદયમાં ભરતના ચરણમાં અનુરાગ થયો. સકલ સુમંગલ મૂળ જગ, આ તુલસીદાસનો પોતાનો અભિપ્રાય છે કે ભરતજીના ચરણમાં જ અનુરાગ થાય. સમગ્ર સકલ સુમંગલ મૂળ જગ, તો આ સમગ્ર જગતની અંદર એ બધા મંગળનું મૂળ છે ભરતના ચરણમાં અનુરાગ જન્મવો. હે દેવતાઓ તમારા હૃદયમાં ભરતમાં અનુરાગ જન્મ્યો, તમે ખરેખર ભાગ્યશાળી છો. એટલે ગુરુજી કદાચ પહેલેથી જ મેં તો તમને કહ્યું હતું, પણ દેવતાઓ ફરી ફરીને પાછા ત્યાં આવ્યા. પહેલેથી મેં કહ્યું હતું ભરત પર વિશ્વાસ રાખો, એ તો ભક્ત શિરોમણી છે, ભક્તો કોઈનું અહિત ના કરે, અને આ ભક્તોનો શિરોમણી તમારો અહિત નહીં કરે. ભલે વાત સાચી છે કે રામજી ભરતની ઈચ્છાનું પાલન કરશે, ભરતની ઈચ્છા રાખશે, પણ ભરત રામજીની ઈચ્છા રાખવાનો ખરો કે નહીં? અને મારે તમે શું કામ ચિંતા કરો છો? હવે તમને લોકો બરાબર લાઈનમાં આવી ગયા ટૂંકમાં, હવે કે હા તમે ભરતનું શરણ લીધું એ બરાબર છે. એનો અર્થ એવો થયો કે જેને ભરતના ચરણમાં ભક્તિ નથી ખરેખર દુર્ભાગ્ય લોકો છે. ભરતમાં જેની ભક્તિ છે ખરેખર જગતમાં સદભાગ્ય લોકો છે. આગળ વર્ણન કરે છે, સીતાપતિ સેવક સેવકાય, સીતાપતિ સેવક સેવક કામધેનુ સય સરિસ સુહાય, કામધેનુ સય भरत भगति तुमरे मन आए, भरत भगति तुमरे मन तजहु सोचु विधि बात बनाए, तजहु सोचु विधि बात बन. देखु देवपति भरत प्रभाव, देखो देवपति सहज सुभाय बिबस रघुराओ, सहज मन फिर करहूँ देव डरु नाही, मन फिर करहूँ देव डरु. भरत ही जानि राम परिछाहे, भरत ही सुनि सुर गुर सुर सम्मत सोचो, सुरि सुर गुर सुर सम्मत अंतर जामि प्रभु संकोचो, अंतर जामि प्रभु संग. निज सिर भारु भरत जिय जाना, निज सिर भारु भरत सिय. भरत कोटि विधि उर अनुमान, भरत कोटि जरि विचारु मन दीनी ठीका, जरि विचार
રામ રજાય સુ આપનની રામ નિજ પન તજી રાખે પન મોરા છો સનેહુ કીન નહીં થોરા છો સ્નેહ. તો બૃહસ્પતિ દેવતાનો ગુરુજી આગળ કહી રહ્યા છે, સીતાપતિ સેવક સેવકાય કામધેનુ સરિસ સુહાય. એ દેવતાઓ સાંભળો, સીતાપતિના સેવકની સેવા કરવી. સીતાપતિ તો બરોબર છે, સીતાપતિના સેવકની સેવા કરવી એ કેવું છે? કામધેનુ સરિસ સુહાય. એ 100 કામધેનુ સમાન સુંદર છે. ભગવાનની સેવા કરવી એક કામધેનુ સમાન છે. આગળ કહે છે, સુનુ ખગેશ હરિ ભગતિ બિહાય જે સુખ ચાહે આન ઉપાય. હે ખગેશ સાંભળો, તો આ તો કાક ભૂષણડી અને ગરુડ વચ્ચેનો પાછળ સંવાદ આવે છે. એમાં કાક ભૂષણડી ગરુડજીને કહી રહ્યા છે, સુનુ ખગેશ હરિ ભગતિ બિહાય. આ હરિને ભક્તનો ત્યાગ કરે ને, જે સુખ ચાહે આન ઉપાય. જે લોકો બીજા બધા સુખ માટે બીજા બધા ઉપાય કરતા હોય, ભગવાનની ભક્તિને છોડીને સુખ માટે જે લોકો બીજા બધા ઉપાય કરતા હોય, તે જળ કામધેનુ ગૃહ ત્યાગ. એ માણસ જળ છે, બુદ્ધિ વગરનો છે. આ ઘરમાં કામધેનુ જેનો ત્યાગ કરીને ખોજ તો આકુ ફિરહી પય લાગી. બીજી બાજુ કે આંકડાના મૂળમાં કશાકમાંથી એ દૂધનો પ્રયત્ન કરતો, ઘરમાં કામધેનુ છે અને દૂધ માટે બે ફરતો હોય, તેવી રીતે આ ભગવાનની ભક્તિને છોડીને લોકો સુખ માટે પ્રયત્ન કરે, એ તો જડ લોકો છે. પણ ત્યાં ભગવાનની ભક્તિને એક કામધેનુ સમાન બનાવી. અહીં શું કહે છે? ભગવાનનો જે સેવક છે એની ભક્તિ કરવી એ 100 કામધેનુ સમાન છે. એટલે રામચરિત માનસમાં નહીં, શ્રીમદ ભાગવતમાં બધી જગ્યાએ ભગવાન ઉપરાંત ભગવાનના ભક્તોને બહુ જ મહિમા ગાવામાં આવે છે. અને ભાગવતમાં ભગવાને ત્યાં સુધી કહ્યું છે કે લોકો મારી ભક્તિ કરે, મારા ભક્તોનો દ્રોહ કરે, એની ભક્તિ કોઈ ફળતી નથી. મારા ભક્તોનો દ્રોહ કરે એને તો મારો દ્રોહ જ પ્રાપ્ત થવાનો છે. એટલે અહીંયા ભગવાન ભક્તની ભક્તિ, એની સેવા બહુ જ અત્યંત સુંદર ફળ આપનારી છે. ભરતની ભગતિ માને તુમ્હારે મનાઈ. હે દેવતાઓ, આવા ભરતની ભક્તિ તમારા મનમાં આવી, તજે હું સૌ છું બધી બાત બનાવી. બસ હવે તો બધો શોખ છોડી દો. તમારા હૃદયમાં ભરત માટે ભક્તિ જન્મી, બસ હવે તો તમારું મંગળ થવાનું જ છે. અને તો તમે જો પહેલાની જેમ કર્યું હોત, રામ અહીં ભરત અહીં ભેટ ન હોય, તમે જે વિચારતા પહેલા કે રામ ને ભરત વચ્ચે મિલન ના થાય, એનાથી તો એ તો અશુભનો જ રસ્તો હતો. હવે તમારા મનમાં ભરત માટે ભક્તિ જન્મી છે, તો તમારું બધું મંગળ થવાનું છે. તજે હું શું છું બીજી બાત બનાવી. બસ બ્રહ્માજી વિધિએ તમારી વાત બનાવી, અર્થાત તમારું કલ્યાણ થવાનું જ છે. બસ એટલે બ્રહ્માજીનો નિશ્ચય થઈ ગયો કે તમારું કામ થઈ જાય, એટલા જ માટે તમારા હૃદયમાં ભરત માટે ભક્તિભાવ જન્મ્યો. આટલું સાંભળ્યું પહેલા. આમ તો ગુરુજી દેવતાઓ અને ભરતની ભક્તિ માટે બહુ ગયેલું ઇન્દ્રને, તો હજી જો ભક્તિભાવ જન્મે નહીં હોય પણ બરાબર જન્મી ગયો. જયારે જોયું કે ભગવાન આને વાસે છે, દેખ દેવપતિ ભરત પ્રભાવ. હે દેવપતિ, હે દેવરાજ, ભરતનો પ્રભાવ જુઓ. સહજ સ્વભાવ બસ રઘુરાવ. એની સ્વભાવની સરળતાને કારણે રઘુરાજ એને વાસે છે. ભરત કે એવું તપસ્યા કરે નથી, કોઈ યોગ કર્યા નથી, જપ કશું કર્યું નથી, માત્ર સ્વભાવ પણ વર્તી રહ્યા છે. ભગતે કઈ ભારત બીજું કઈ કર્યું નથી, પોતાના સ્વભાવ પણ વર્તી રહ્યા છે, અને છતાં પણ રઘુપતિ એને વશ છે. મન સ્થિર કરહુ દેવ ડરું નહીં. તો હે દેવતાઓ, મનને સ્થિર કરો. દેવતાઓ, તમે ડરો નહીં. કેમ ના ડરો? ભરત હિ જાણી રામ પરીક્ષાહી. આ ભરત કહેવાય છે રામના પડછાયા જેવા છે. પડછા હંમેશા જે દેહ હોય એનું જ અનુસરણ કરે. પડછાયાની કોઈ સ્વતંત્ર ગતિ ના હોય. પડછામાં તો પરીક્ષાનું પ્રતિબિંબ અર્થ કરે તો પણ પ્રતિબિંબ હંમેશા બિંબનું અનુસરણ કરે. પ્રતિબિંબ ક્યારે બિંબનો વિરોધ કરે જ નહીં. પ્રતિબિંબ બિંબનું અનુસરણ કરે. પડછાયા પેલા પુરુષની પાછળ જાય, એનાથી વિરુદ્ધ ના જાય. તો ભરત તો ભગવાનનો પડછાયો છે, ભરત તો ભગવાનનો પ્રતિબિંબ છે. ક્યારે પણ ભગવાનની હિત વિરુદ્ધ કે ઈચ્છા વિરુદ્ધ કરે જ નહીં. ભલે ભગવાન એને કહ્યું હોય તોય પણ એ ભગવાન ઈચ્છા વિરુદ્ધ નહીં કરે. અંતેથી એ જે કરશે એમાં બધાનું મંગળ જ છે. હે દેવતાઓ, તમે ચિંતા ના કરો. સુનિસુર ગુર સુર સંમત સોચું.
અંતરજામી પ્રભુ સંકોચું. આમ ગુરુજીની સલાહ મળી દેવતાઓ તો આ પ્રકારના જયારે વાર્તાલાપ સાંભળ્યો, આ બધું રામજી સાંભળી રહ્યા છે. આમ તો બીજા બધાને દેવતાઓનો વાર્તાલાપ સાંભળ્યો, મહારાજ તો અંતર્યામી હોવાને કારણે જાણે છે બધું. સુનિસુર ગુર સુર સંમત સોચું. આ દેવતાઓનો ગુરુ દેવતાઓ વચ્ચે આ પ્રકારની જે સંમતિ થઈ કે બસ આ ભરતનો જે ભરતની ભક્તિભાવોથી સર્વ મંગળ થશે, એ અંતરજામે પ્રભુ સંકોચું. ભગવાનને થોડો સંકોચ થયો. કેમ? પ્રભુ પ્રણામ કરે દીન ભરોસો, ચલે મુદિડ મને ડર ન ખરોસો. તો એટલે કહ્યું કે અંતર્યામી છે, બધાના અંતરને જાણે છે. અને અત્યારે ભરત પર બધું છોડી દીધું એટલે થોડોક સંકોચ થયો ભગવાનને. ખરે મેં તો ભરત પર છોડી દીધું હતું. આ રીતે દેવતાઓ અને દેવતાઓના ગુરુ વચ્ચેના સંવાદથી ભરતની ભક્તિના મહિમાનું ગાન કર્યું અને ભગવાનના પણ ભક્ત માટેના પ્રેમનું ગાન કર્યું. વળી પાછળ જે પ્રસંગ હતો, ભરતને કહેવામાં આવ્યું કે હે ભરત, પ્રસન્ન મનથી બધો સંકોચ છોડીને તારા મનમાં જે હોય એ પ્રમાણે કહે, હું આજે જે પ્રમાણે કરીશ. એટલે હવે કથાનો દોર ચાલુ રાખે છે. નિજ શિર ભારું ભરત જીય જાના. ભરતજી કહું હું આ બધો ભાર તો મારા માથા પર આવી ગયો પાછો. કારણ કે હવે કેટલી બધી વસ્તુઓ પરસ્પર વૃદ્ધ વસ્તુઓ છે ને. આગળ કહ્યું તે પ્રમાણે એક બાજુ પિતાનું વચન છે, બીજી બાજુ ભગવાનની પ્રતિજ્ઞા છે, ત્રીજી બાજુ આ અયોધ્યા નગરવાસીઓ છે એ લોકોના મનનું દુઃખ હશે, બીજી બાજુ માતાઓનું દુઃખ હશે. આ બધાનો મેળ કેમ કરવો? આ બધું પરસ્પર વિરુદ્ધ. બીજી બાજુ દેવતાઓ પણ છે, તો દેવતાઓનું પણ હિત જોવાનું, પ્રજાજનોનું હિત જોવાનું. સ્વામી ભગવાનના ધર્મનો ભાર, માતાઓની રુચિનો ભાર, દેવતાઓના કાર્યનો ભાર, આ બધો ભાર પણ સહન કરો. એવો નિર્ણય લેવો જોઈએ જેથી દેવતાઓનો પણ કાર્ય થાય, માતાઓને પણ રુચિ રખાય, ભગવાનના ધર્મ પાલન પણ થાય, પિતાના વચનનું પાલન થાય, આ બધું થાય એ પ્રકારનો નિર્ણય લેવો જોઈએ ભરતે. આ નિર્ણય કેમ લેવો? આવા નિર્ણયનો બોજ ભરત પર આવી ગયો. જરી બિચારો મને દીની ઠીકા. આ બધો ખૂબ મનમાં વિચાર કર્યો અને મનમાં પછી એક નિશ્ચય થયો. રામ રજાય સુ આપનનિકા. બસ આ એક સારામાં સારો નિશ્ચય આ જ છે. રામ રજાય સુ આપનનિકા. બસ ભગવાનની આજ્ઞામાં આપણું ભલું છે. જીવનું કલ્યાણ હંમેશા ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવામાં છે. રામ રજાય સુ આપનનિકા. બસ રામની આજ્ઞાનું પાલન કરવામાં જ આપનું ભલું છે. દુનિયાની અંદર પણ એવું જ છે. ભગવાન એટલે ભગવાનની નિયતિ. ભગવાન ઓર્ડર ઇઝ અ લોર્ડ. ભગવાન નિયતિ. તેથી ભગવાનની નિયતિનું અનુસરણ કરવું એમાં આપણું હિત છે. સુખ કે દુઃખ જે ભગવાને આપતો હોય છે અને માટે એનો પ્રેમપૂર્વક સ્વીકાર કરો. જો કરી શકીએ તો એમાં સર્વ ભલું છે. ટૂંકમાં એ તો ભરતજીની સામે ભગવાન સારું છે, પણ ભગવાનની આજ્ઞાનું પાલન કરવું એમાં જ આપણું હિત છે. પ્રભુ આય સુજહી કહા જસા હૈ, સુરત હી ભાનતે રહે સુખલ હૈ. તો ભગવાન જે આજ્ઞા કરે એ પ્રકારે જે કરે એ સુખી થાય. નિજ પણ તજી રાખ્યું પણ મોં રાખે. ભગવાન કેવા છે? નિજ પણ તજી રાખ્યું પણ પોતાનું પણ તાકી દીધું. ભગવાને વચન લીધું, ભગવાને પ્રતિજ્ઞા લીધી હું 14 વર્ષનો વનવાસ લઈશ. એ પ્રતિજ્ઞાનો ત્યાગ કરી દીધો. હવે શું કહે છે? તજે રાખ્યું પણ મોરા કે હેવર તું કઈશ તે પ્રમાણે કરે. અર્થાત પોતાની જે પ્રતિજ્ઞા છે એને બાજુમાં રાખીને ભરતની ઈચ્છા પ્રમાણે કરવા તૈયાર થઈ ગયા. તો આવું જોયું છે. ભક્તની પ્રતિજ્ઞા માટે કે ભક્તનું મન રાખવા માટે પોતાની પ્રતિજ્ઞાનો ત્યાગ કરવા તૈયાર થઈ ગયા. છો હું સ્નેહ કીન નહીં થોરા. એમણે મારા પાસે સ્નેહ કર્યો, કૃપા કરી, એ જરાય ઓછી નથી. અંતેથી બસ ભગવાનની આજ્ઞા પ્રમાણે કરવું. એમ એવું કહે છે અહીંયા ટીકાકાર કે આમ જોવા જઈએ તો ભગવાનની આજ્ઞાનું જો પાલન થાય તો ખરેખર જોવા જઈએ તો ભગવાન જ રાજા ગણાય. ભરતની ઈચ્છા એવી છે કે ભગવાન રાજ્ય કરે, હું રાજ્ય ના કરું. તો ભગવાન રાજ્ય કરે કે આ તો સિંહાસન પર આરૂઢ થઈને રાજ્ય કરે, તો દૂર રહીને પણ રાજ્ય કરે. લોકો પછી રિમોટ કંટ્રોલથી રાજ્ય કરતા હોય ને, તેવી રીતે ભગવાન પણ રિમોટ કંટ્રોલ રાજ્ય કરી શકે. એક જ રાજ્ય થાય. કેવી રીતે? તો કે ભગવાનની આજ્ઞાનું પાલન થાય. ભલે ભગવાન સિંહાસન પર આરૂઢ ના હોય પણ રાજા ગણાઈ શકે જો એમની આજ્ઞાનું પાલન થાય તો. એમનામાં જ રાજા જેની આજ્ઞાનું પાલન થાય. તો ભગવાનની આજ્ઞાનું પાલન કરે તો ભગવાન રાજા જ ગણાય. એટલે ભગવાન રાજ્ય કરે હું ઈચ્છું છું ને, તો એનો અર્થ એ થયો કે મારે ભગવાનની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. તો ભગવાન રાજા થઈ ગયા. અને સિંહાસન પર આરૂઢ ન થાય તો પણ ભગવાન જે કહે એ કરવામાં મારું ભલું છે.
એટલે આવા ભગવાનને સંકોચમાં મૂકવા બરોબર નથી, એમને ધર્મ સંકટમાં મૂકવા બરોબર નથી. હું અત્યારે મારા પ્રેમને કારણે આગ્રહ કરો ભગવાન આવી જાઓ તો આવે, એને કારણે એમને ધર્મ સંકટ આવી પડે. એક બાજુ પિતાનું વચન છે, ઘણું બધું દેવતાઓનું હિત છે, ઘણું બધું છે, અને મારા વચનને ખાતર હું આ બધું એમની પાસેથી આ પ્રકારની વિપત્તિમાં નાખવું અયોગ્ય નથી. માટે સારી વસ્તુ તો એ છે કે ભગવાન જે કહે એ પ્રમાણે કરવું. એટલે ભરતનો આ નિશ્ચય થયો છે. 266 દોહામાં કહે છે, કીન અનુગ્રહ અમિત અતિ, કીન અનુગ્રહ સબ વિધિ સીતાનાથ, કરી પ્રણામ બોલે ભરતો પરિપ્રણામ વા, જોરી જલજ જુગ હાથ, જોરી જલજ हाथ सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय, बोलो भाई सब संतन की जय. कीन अनुग्रह अमिताથી સવવિધ સીતાનાથ. તો ભરતને પહેલા ભરત અનેક જાતના તર્ક વિતર્ક કરી, સંકલ્પ વિકલ્પ કરી રહ્યા ભગવાન પછી રહેતા. તદભી શરણ સન્મુખ મોહી દેખી, સમી સબ કરે હે કૃપા અભિષેખી. ભરત પેલા વિચાર કરતા હતા, ભગવાન જતા હતા કે મારો સ્વીકાર કરશે કે નહીં કરે. એક બાજુ ભરતને હતી, ભરત કહે છે કે ભગવાન ક્યાં છે, એના એ વનમાં છે કે નહીં, કે પછી હું આવું છું માને એ સામે જતા રહ્યા. ભરતને એક વાર એવું પણ લાગ્યું કે હું આવું છું, આવો દુષ્ટ છું, માટે ભગવાન જાણશે કે હું આવી રહ્યો છું, જતા રહેશે. એટલે જે વટે મારું અમને પૂછે કે ભગવાન કયા વનમાં છે, અહીં તેના ત્યાં જ છે, એમને સમાચાર મળે કે હું તો ત્યાં જ છે. ભરતને એમ કે મારો સ્વીકાર કરશે કે નહીં. તદપી શરણ સન્મુખ મુખી રહી, પણ નહીં હું ગમે તો અપરાધી હોઉં, હું જયારે એમની સન્મુખ જઈશ, ક્ષમી સબ કરી હૈ કૃપા અભિષેખી, મારા બધા દોષ છે, બધા અપરાધ છે, ક્ષમા કરીને મારા પર જરૂર વિશેષ કૃપા કરશે. આવી ભરતને આશા હતી, પરિપૂર્ણ થઈ ગઈ. બસ ભગવાન મારો સ્વીકાર કર્યો, મારા અપરાધની ક્ષમા કરી, મારા પર કૃપા કરી. બસ સીતાનાથ એમ કહે છે, સીતાજી એમાં કૃપા થઈ ગઈ. કહ્યું જોયું, સબ વિધિ સાનુકૂલ લખી સીતા, ભય નિશોચ ડર અપડર બીતા, ઉર અપડર બીતા. એમને કદાચ ભગવાન કૃપા કરે, પણ માતાજી ના કરે કૃપા. કારણ કે ભગવાન જ આ વાત જુદી છે કે એમને પિતાજીના વચનનું પાલન કરવું, સીતાજીને શું. એટલે સીતાજી તો ક્રોધમાં હોય કે જો કોને કારણે મારે આવું સહન કરવું પડ્યું. એટલે ભરતને કે મને જોઈને સીતાજી જરૂર ક્રોધ કરશે કે મારો તિરસ્કાર કરશે, અનાથ તો કે નહીં. જો કે સીતાજી અત્યંત સર્વ રીતે અનુકૂળ છે, એટલે કે નહીં સીતા અને રામની બંનેની કૃપા મને પ્રાપ્ત થઈ. ઘણી પ્રણામ બોલે ભરતું, મનમાં નિશ્ચય થઈ ગયો કે ભગવાન ઈચ્છા પ્રમાણે કરવું. અને તે પ્રણામ કરીને ભરત બોલ્યા, જોરી જલજ જુગ હાથ, જલ એટલે કમળ, પોતાના કમળ સમાન હાથ જોડીને ભરતજી આ પ્રકારે નિવેદન કર્યું. પછી ભરતની વાણી આવે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો